હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આજે આપણે જોશું ધોરણ 8 વિષય વિજ્ઞાનનું ચેપ્ટર પહેલું. કયું છે? તો કે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. પહેલા સમજીએ આપણે ચેપ્ટર એટલે કે પાઠનું નામ શું છે. તો કે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન એટલે શું? તો કે પાક ઉત્પાદન તો કે આપણને ખબર છે કે આપણે જે અનાજ ખાઈએ છીએ એટલે કે જે આપણે ખોરાક ખાઈએ છીએ તે ખોરાકને ખેતરમાં ઉગાડવામાં આવે છે અને એક સાથે મોટી માત્રામાં એક જ જાતની વસ્તુ ઉગાડેલી હોય એટલે કે એક જ જાતનો પાક ઉગાડેલો હોય તો તેને પાક કહેવામાં આવે છે. તે જ તો એ પાકનું ઉત્પાદન કેવી રીતના કરવું? જેમ કે આપણે રોટલી ખાઈએ છીએ, એ રોટલી છે તે ઘઉંમાંથી બને છે, તો ઘઉં શું છે? તે પાક છે. તો પાકનું ઉત્પાદન કેવી રીતના કરવું, પાકને કેવી રીતના ઉગાડવા, તેની પદ્ધતિ શું હોય, તેમાં કેવા કેવા ઓજારોની જરૂર પડે, આ બધી જ માહિતી આપણે આ ચેપ્ટરમાં જોવાના છીએ. હવે પાક ઉગી તો ગયો, પરંતુ તેમનું વ્યવસ્થાપન કેવી રીતના કરવું એટલે કે કેવી રીતના લોકો સુધી પહોંચાડવા. બરોબર, પાક ઉગાડીએ છીએ તો પાક ઉગાડતી વખતે કઈ કઈ પદ્ધતિ હોય, કેવા તબક્કા આવે, કઈ ઋતુમાં કેવો પાક ઉગે, એ તમામ વસ્તુ આ પાઠમાં આપણે જોવાના છીએ. તો ચાલો પાઠની સરસ રીતના શરૂઆત કરીએ. તો જોઈએ તો કે જો 8મું ધોરણ આપણે ભણતા હશું તો દરેક પાઠની અંદર 2 કેરેક્ટર આપણે લેવાના છીએ. છોકરો તમને જ્યાં દેખાય તે ભાઈનું નામ છે બુઝોભાઈ. કેવું નામ છે? તો કે બુઝોભાઈ. અને જ્યાં તમને છોકરી દેખાય તે છોકરીનું નામ છે પહેલીબેન. કેવું નામ? તો કે પહેલીબેન. આ નામ છે. બરોબર, એ નામ આપણે યાદ રાખવાના, એ 2 કેરેક્ટર લેવાના એટલે આપણને પાઠ સમજવા બહુ સહેલા પડે છે અને ખૂબ જ મજા આવશે. તો ચાલો શરૂઆત કરીએ. તો કે પહેલી અને બુઝો ઉનાળામાં તેમના કાકાને ઘરે ગયા. પહેલી બેન અને બુઝોભાઈ ઉનાળામાં એના કાકાની ઘરે ગયા. હો, ઉનાળાનું વેકેશન હતું, કાકાને ત્યાં ફરવા ગયા અને તેમના કાકા એક ખેડૂત છે. શું છે? તો કે ખેડૂત છે. એક દિવસ તેઓએ ખેતરમાં કેટલાક ઓજારો જોયા. ખેતરની અંદર ઓજારો જોયા. જે ખેડૂતના દીકરા હશે, જેમના પિતા ખેડૂત હશે, તેમને આ ઓજારો વિશે ખ્યાલ હશે. કેવા ઓજાર? તો કે ખુરપી, દાંતરડું, પાવડો, હળ વગેરે આવા ઓજારો જોયા. પછી બુઝોભાઈ કંઈક કહે છે. જો બુઝોભાઈ બોલે છે. શું બોલે છે? તો કે હું જાણવા માંગુ છું કે આપણે આ ઓજારોનો ઉપયોગ ક્યાં અને કેવી રીતના કરીએ છીએ. હજી ઓજારો જોયા, ખુરપી જોયું, દાંતરડું જોયું, પાવડો જોયો, હળ જોયું. બરાબર, તો બુઝોભાઈએ એના કાકાને કીધું કે કાકા, હું જાણવા માંગુ છું કે આ ઓજારોનો ઉપયોગ ક્યાં અને કેવી રીતના કરીએ. આ તમામ ઓજારોનો ઉપયોગ અલગ અલગ હોય અને ક્યાં અને કેવી રીતના કરવામાં આવે છે. તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે બધા જ સજીવોને ખોરાકની આવશ્યકતા હોય છે. તમામ સજીવો એટલે કે બધા જ સજીવોને ખોરાકની જરૂરિયાત હોય છે. ખોરાક વગર કોઈ જીવી શકતા નથી. ઓકે, વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે. વનસ્પતિ એકમાત્ર એવું સજીવ છે કે જેને સ્વયંપોષી કહેવામાં આવે છે. તમે કહેશો કે સાહેબ આ સ્વયંપોષી શબ્દ નવો છે. હા, એ તમારા માટે નવો છે. એ શબ્દ તમે લગભગ 7મા ધોરણમાં પહેલા પાઠમાં સાંભળ્યો હશે. જેને યાદ હોય તેને, કદાચ ન સાંભળ્યો હોય તો હું કહી દઉં કે સ્વયંપોષી એટલે કે જે સજીવો પોતાનો ખોરાક પોતાની જાતે પોતાની અંદર બનાવે તેને સ્વયંપોષી કહેવાય. તમે કહેશો કે સર હું મેગી જાતે બનાવી લઉં, તો એમ જાતે નહીં, પોતાના શરીરની અંદર જ પોતે જાતે ખોરાક બનાવી લે તેને સ્વયંપોષી સજીવ કહેવામાં આવે છે. તો જે લીલી વનસ્પતિ હોય, જેના પાન લીલા હોય, તે વનસ્પતિ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે અને જે પાન હોય ને પાંદડા, તેને વનસ્પતિનું રસોડું કહેવામાં આવે છે. તેની અંદર તેમનો ખોરાક બનતો હોય છે સૂર્યપ્રકાશની હાજરીમાં. અને આ જે ખોરાક બનાવવાની પ્રક્રિયા છે એને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એટલે કે ફોટોસિન્થેસિસની પ્રક્રિયા કહેવામાં આવે છે. એ આપણે 7મા ધોરણના પહેલા પાઠમાં ભણ્યા હતા. વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે. શું તમને યાદ છે કે લીલી વનસ્પતિ પોતાના ખોરાકનું સંશ્લેષણ કેવી રીતના કરે છે? એટલે કે કેવી રીતના પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે? જમીનમાંથી જરૂરી પોષક દ્રવ્યો લે, બરોબર, પાણી લે,
હવામાંનો કાર્બન ડાયોક્સાઇડ લે. હા, ખોરાક બનાવવા માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડે, જ્યારે શ્વસન માટે વનસ્પતિને ઓક્સિજનની જરૂર પડે. આ વસ્તુ યાદ રાખજો, બરોબર. અને સૂર્યપ્રકાશની હાજરીમાં તે તેમનો ખોરાક જાતે બનાવે છે. મનુષ્ય સહિત બધા જ પ્રાણીઓ પોતાનો ખોરાક જાતે જ બનાવવામાં અસમર્થ છે. કેવો શબ્દ લખ્યો છે? તો કે અસમર્થ છે, એટલે કે પોતે પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. મનુષ્ય સહિત તમામ પ્રાણીઓ, સિંહ, વાઘ, દીપડા, મનુષ્ય, કોઈ પણ હોય, પોતે પોતાનો ખોરાક જાતે બનાવતા નથી. ઓકે, તો પ્રાણીઓ તેમનો ખોરાક ક્યાંથી મેળવે છે? તો કે પરંતુ આપણે ખોરાક શા માટે ખાઈએ છીએ? પહેલો પ્રશ્ન એ કે પ્રાણી પોતાનો ખોરાક ક્યાંથી મેળવે છે? તો કે આપણે છીએ તો આપણો ખોરાક વનસ્પતિ અથવા તો પ્રાણીઓમાંથી મેળવીએ. વનસ્પતિમાંથી આપણને ખબર છે કે આપણા શાકભાજી વગેરે વસ્તુ, ઘઉં છે, બાજરો છે, એ બધી વનસ્પતિનો જ ભાગ છે ને. ઓકે, પ્રાણીમાંથી શું? તો કે આપણે દૂધ પીએ છીએ, તો દૂધ ક્યાંથી આવ્યું? પ્રાણીમાંથી આવ્યું. તો આપણે આપણો ખોરાક કાં તો વનસ્પતિમાંથી મેળવીએ છીએ ને કાં તો પ્રાણીમાંથી મેળવીએ છીએ. સિંહ છે તે પોતાનો ખોરાક ક્યાંથી મેળવે? તો કે બીજા પ્રાણીઓને, બીજા નાના પ્રાણીઓને ખાઈ અને પોતાનો ખોરાક મેળવે, એટલે કે તેમનો શિકાર કરીને પોતાનો ખોરાક મેળવે. હવે દાખલા તરીકે હરણ જેવા તૃણાહારી પ્રાણી હોય. તમે કહેશો તૃણાહારી એટલે શું? તો કે શાકાહારી. પહેલા તમે જે શાકાહારી બોલતા હતા તે શાકાહારીનું નામ હવે ધીમે ધીમે તમે તૃણાહારી સાંભળવા માંડશો. એટલે કે શાકાહારી તમને સહેલું પડતું હતું, પરંતુ હવે વિજ્ઞાનની ભાષામાં તમારે તૃણાહારી લખવાનું રહેશે. અને હવે તમે બધી જગ્યાએ તૃણાહારી શબ્દ સાંભળશો. તૃણાહારી એટલે જ શાકાહારી અને માંસાહારી એટલે માંસાહારી. ઓકે, તો તૃણાહારી જે પ્રાણીઓ છે તે પોતાનો ખોરાક છે તે લીલી વનસ્પતિ ખાઈ અને મેળવે છે. ઓકે, તો આ બધી વસ્તુ આપણે ભણ્યા હતા. પરંતુ આપણે ખોરાક શા માટે ખાઈએ છીએ? તો કે ખોરાક શું કામ ખાવામાં આવે છે? તો કે ખોરાક ખાવ તો આપણને કાર્ય કરવાની શક્તિ મળે, ઉર્જા મળે, અને જો શક્તિ મળે તો આપણે વ્યવસ્થિત રીતના કાર્ય કરી શકીએ, સરસ રીતના જીવી શકીએ, સરસ રીતના તાજા માજા રહી શકીએ. ખોરાક વગર આપણને પોષક તત્વો કે પોષણ મળતું નથી. તો ખોરાક શા માટે ખાઈએ છીએ? તો કે આપણે જીવવા માટે, આપણે પોષક તત્વોની જરૂર હોય છે, તે પોષક તત્વો મેળવવા માટે. તમે જાણો જ છો કે સજીવો ખોરાકમાંથી પ્રાપ્ત શક્તિ એટલે કે ઉર્જાની મદદથી વિવિધ શારીરિક ક્રિયાઓ કરે છે, જેવી કે પાચન કરે, શ્વસન કરે. જો આપણું પાચન થતું હોય ને તો એ પાચન કરવા માટે પણ આપણે ઉર્જાની જરૂર પડે, બરોબર. શ્વસન, શ્વાસ લઈએ છીએ, શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ, એટલે કે શ્વાસ લઈએ છીએ અને બહાર કાઢીએ છીએ, તે ક્રિયાને શ્વાસોશ્વાસની ક્રિયા કહેવામાં આવે છે, બરોબર. તો આ શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ. એમના પછી અને ઉત્સર્જન કરીએ છીએ, એટલે કે શરીરમાં રહેલો નકામો કચરો હોય તે બહાર કાઢીએ, ઉત્સર્જન કરીએ. અને આપણે ખોરાક વનસ્પતિ અથવા તો પ્રાણી કે બંનેમાંથી પ્રાપ્ત કરીએ છીએ. મેં તમને વનસ્પતિ અને પ્રાણીમાંથી કેવી રીતના ખોરાક પ્રાપ્ત કરીએ તેના ઉદાહરણ આપ્યા હતા. વનસ્પતિમાંથી આપણે ઘઉં, બરોબર, ફળ છે, કેરી છે, આ બધી વસ્તુ વનસ્પતિમાંથી મળી. પ્રાણીમાંથી શું મળે? દૂધ, ઈંડા, માંસ વગેરે વસ્તુ. ઘણા વેજીટેરિયન લોકો હોય મારા જેવા, તો તે ખાલી દૂધ પીતા હોય, બરોબર. તો એ દૂધ પણ પ્રાણીમાંથી જ આપણને મળેલું છે ને? તો કે હાંજી મળેલું છે. ઓકે, આગળ જોશું હવે આપણે. તો કે જો બુઝોભાઈ ને પહેલી બેન, જો આવા પહેલી બેન દેખાય છે, હો જોજો આ બુઝોભાઈ. બુઝોભાઈ શું કહે છે? આપણને બધાને ખોરાકની આવશ્યકતા તો છે જ, તો પછી આપણે આપણા દેશમાં મોટી સંખ્યામાં માણસોને ખોરાક કેવી રીતના ઉપલબ્ધ કરાવી શકીએ છીએ? તો કે હા, સાચી વાત છે. બુઝોભાઈનો જે ક્વેશ્ચન છે તે ખૂબ જ સાચો ક્વેશ્ચન છે. શું કહે છે? તો કે આપણે ખોરાકની જરૂર તો છે જ, તો દેશમાં તો કરોડો લોકો રહે છે, બરોબર. તો આટલા બધા લોકોને ખોરાક કેવી રીતના મળે છે? તો કે ખોરાક મેળવવા માટે ખોરાકનું ઉત્પાદન વધારવું પડે, બરોબર. અને એવી રીતના ખોરાક બધાને પહોંચતો હોય છે. જો પહેલી બેન કે ખોરાકનું મોટા પાયે ઉત્પાદન કરવું આવશ્યક છે, પહેલી બેનની વાત 100% સાચી છે કે ખોરાકનું મોટા પાયે ઉત્પન્ન કરવું એટલે કે ઉત્પાદન કરવું આવશ્યક છે, એટલે કે જરૂરી છે. આગળ જોશું આપણે. એક વિશાળ જન સમુદાયને ખોરાક પ્રાપ્ત કરાવવા માટે તેમનું નિયમિત ઉત્પાદન, યોગ્ય વ્યવસ્થાપન અને વિતરણ આવશ્યક છે. હવે જોજો, સમજાવું તમને, ખૂબ સમજવા જેવી લીટી છે. તો કે એક વિશાળ જન સમુદાયને, તો કે આપણા દેશમાં તો કેટલા બધા લોકો રહીએ છીએ અને તમામ વ્યક્તિઓને ખોરાકની તો જરૂર છે જ. તો આ ખોરાક મેળવવા માટે મોટા પ્રમાણમાં ખોરાકનું અને એ પાછું નિયમિત ઉત્પાદન કરવું જોઈએ, એટલે કે ઉગાડવું જોઈએ. કોઈક વર્ષે દુકાળ પડે તો એમના માટેની પણ આપણે તૈયારી રાખવી જોઈએ. હો,
હા, એટલે મોટા પાયે ઉત્પાદન કરવું જોઈએ. હવે યોગ્ય વ્યવસ્થાપન એટલે શું? વ્યવસ્થાપન એટલે કે આપણે કોઈ પણ એક વસ્તુ ઉગાડી, હવે તે લોકો સુધી ન પહોંચે ત્યાં સુધી તેમને સાચવી તો રાખવી પડે ને. તો એ સાચવવાની ક્રિયા એટલે કે વ્યવસ્થાપનની ક્રિયા, એટલે કે યોગ્ય વ્યવસ્થાપન કરવું જોઈએ. આપણે જેટલા ખોરાકની જરૂરિયાત છે તેના કરતાં વધારે ખોરાક ઉગાડતા હોઈએ છીએ. શું કામ? તો કે કોઈક વર્ષે દુકાળ પડે અથવા તો વધારે વરસાદ પડે અને પાકને નુકસાન થાય, પાક નથી ઉગતો, તેમ છતાંય તમામ લોકો સુધી પાક છે, ખોરાક છે, અનાજ છે તે પહોંચવું જોઈએ. અને પહોંચે ક્યાંથી? જો આપણી પાસે સંગ્રહ કરેલું હોય, સાચવેલું હોય તો પહોંચી શકે. એટલે કે જે સાચવવાની ટેકનિક, સાચવવાની રીત, મોટા પાયે ખોરાકને સાચવવાની રીત છે તેમને કહેવામાં આવે છે વ્યવસ્થાપન. વિતરણ એટલે શું? તો કે તમામ લોકો સુધી, દેશના છેવાડાના ગામડા સુધી એ ખોરાક જે ઉગ્યો છે, એ જે અનાજ ઉગેલું છે તે અનાજનું વિતરણ કરવું, લોકોને તે અનાજ આપવું, તેને કહેવામાં આવે છે વિતરણ. ઓકે, તો હવે આશા રાખું છું કે તમે ઉત્પાદન, વ્યવસ્થાપન અને વિતરણ આ ત્રણેય વસ્તુ વિશે સમજી ગયા હશો. હવે જોજો શું ભણવાના છીએ, તો કે 1.1 ખેત પદ્ધતિઓ. આપણે ખેતી કરીએ છીએ તો એ ખેતી કરવા માટેની અલગ અલગ ટેકનિક છે, રીત છે, પદ્ધતિ છે, તો તે પદ્ધતિ આપણે જોવાના છીએ. તો ચાલો જોઈએ. તો કે ઈસવીસન પૂર્વે 10,000 સુધી લોકો ભટકતું જીવન જીવતા હતા. જો હું તમને સામાજિક વિજ્ઞાનની એટલે કે હિસ્ટ્રીની એક વાત કરું, પહેલાના સમયમાં એટલે કે આદિમાનવો કહેતા આપણે તેમને, એ રખડતું ભટકતું જીવન જીવતા હતા ખોરાકની શોધમાં. કોઈ પણ મનુષ્ય હોય તેને બે વસ્તુની જરૂર પડે. એક તો ખોરાક અને બીજું છે પાણી. તો પાણીનો સ્ત્રોત પહેલા કયો હતો? તો કે નદીઓ. હજી પણ નદીઓ છે પાણીનો સ્ત્રોત. એટલે કે પહેલાના સમયમાં જે આદિમાનવો હતા તે નદી કિનારે જ રહેતા, કારણ કે ત્યાં સહેલાઈથી તેમને પાણી મળી જતું હતું. ત્યારે બોર ને કૂવા ને વગેરે વસ્તુ કરતા ન હતા. બરોબર, એટલે નદીની આસપાસ રખડતું ભટકતું જીવન જીવે. એટલે કે આજે એક જગ્યાએ હોય તો કાલે કોઈ બીજી જગ્યાએ હોય. ત્યારે કેમ આપણું ફિક્સ ઘર છે, તેવું ફિક્સ ઘર હતું નહીં, કારણ કે શિકાર કરીને અથવા તો પહેલાંથી ક્યાંક ઉગેલું હોય જંગલમાં ફળ ફૂલ તે ખાઈ અને પોતાનું જીવન જીવતા હતા. ઓકે, પછી ધીમે ધીમે ખેતીની શોધ થઈ. હવે ખેતીમાં કેવું થાય? તો કે ખેતી કરો, કોઈ પણ વસ્તુ ઉગાડો તો આજે ઉગાડીને કાલે ઉગી જાય એવું નથી થતું. મિનિમમ 4 થી 5 મહિનાથી 6 મહિના જેટલો સમય લાગે. ધીમે ધીમે ખેતીની શોધ થઈ, આદિમાનવો ખેતી કરવા લાગ્યા અને પછી તેમનું જીવન સ્થાયી થયું. સ્થાયી એટલે કે એક જ જગ્યાએ ત્યાં ને ત્યાં પોતાનું ઘર બનાવી અને રહેવા લાગ્યા. શું કામ? તો કે ખેતીને કારણે. બરોબર, એટલે રખડતું ભટકતું જીવન બંધ થયું અને તેમનું જીવન સ્થાયી થયું. એટલે કે એક જ જગ્યાએ તે રહેવા લાગ્યા, કારણ કે ખેતી માટે વધારે સમયની જરૂર પડે. ઓકે, હવે સમજી ગયા હશો તમે. તો કે ઈસવીસન પૂર્વે એટલે કે ઈસવીસનની શરૂઆત થઈ એની પહેલાના 10,000 વર્ષો સુધી લોકો રખડતું ભટકતું જીવન જીવતા હતા. તેઓ ખોરાક તેમજ રહેઠાણની શોધમાં સમૂહમાં, એકલા અકલા નહીં હો, સમૂહમાં, આખો સમૂહ એક સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો. એટલે કે તેઓ ખોરાક તેમજ રહેઠાણની શોધમાં સમૂહમાં એક સ્થાનેથી બીજા સ્થાને વિચરણ કરતા રહેતા હતા. એટલે કે જતા રહેતા હતા. તેઓ કાચા ફળ અને શાકભાજી ખાતા હતા અને તેઓ ખોરાક માટે પ્રાણીઓનો શિકાર પણ કરવા લાગ્યા હતા. ત્યારબાદ તેઓ ખેતી કરી અને ડાંગર, ઘઉં અને અન્ય ખાદ્ય પાકોનું ઉત્પાદન કરી શક્યા અને આ પ્રકારે ધીમે ધીમે ખેતીની શરૂઆત થઈ. ખેતી શોધાણી, ખેતીની શોધ થઈ. આગળ જોઈએ હવે આપણે. જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને પાક કહેવામાં આવે છે. જોજો, આ લીટી છે એ છે પાકની વ્યાખ્યા, અને પાકની વ્યાખ્યા અવારનવાર એક્ઝામમાં પૂછાય છે અને મોસ્ટ આઈએમપી તમારે આમને ગણવાની છે. શું છે? જો જોઈ તો કે જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને, એટલે કે શું? તો કે દાખલા તરીકે ઘઉંનો છોડ છે તો બધા જ ઘઉંના છોડ, એમ એક જ પ્રકારના છોડને મોટી માત્રામાં ખાલી એક ડુંડલું વાવ્યું, એક ઘઉં વાવ્યો એવું નહીં.
બરોબર, ઝાઝા બધા ઘઉં એક સાથે વાવીએ એટલે કે એક જ પ્રકારના છોડને કોઈ એક સ્થાન પર એટલે કે એક જ જગ્યાએ ખેતર હોય એક સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે છે. પછી ભલે આપણે એવું કરતા હોય કે દાખલા તરીકે આ એક ખેતર છે તો આટલા ભાગમાં ઘઉં ઉગાડીએ, આટલા ભાગમાં કંઈક બીજી વસ્તુ ઉગાડીએ, આટલા ભાગમાં કોઈ ત્રીજી વસ્તુ ઉગાડીએ, પરંતુ આટલા ભાગમાં કોઈ એક જ પ્રકારના છોડને મોટી માત્રામાં ઉગાડવામાં આવ્યો ને એક જ જગ્યાએ, તો કે હા બસ તેને જ પાક કહેવામાં આવે. ફરી પાછું તમને એ વ્યાખ્યા હું સમજાવું. જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ એક સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને પાક કહેવામાં આવે છે. પાકને ઇંગ્લિશમાં ક્રોપ કહેવામાં આવે છે, એટલે કે પાક કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ઘઉંના પાકનો અર્થ એ થાય કે ખેતરમાં ઉછેરવામાં આવેલા બધા જ છોડ ઘઉંના છે. ભલે ખેતર મોટું હોય ને તેના અલગ અલગ કટકા કરી અને અલગ અલગ વસ્તુ આપણે ઉગાડતા હોય, પરંતુ ખેતરનો કદાચ એક કટકો ગણી અને જોવો તો એ શું છે, બધા જ ઘઉંના છોડ છે, તો તેને ઘઉંનો પાક કહેવામાં આવે છે. તમે જાણો છો કે પાક વિવિધ પ્રકારના હોય છે. પાકના પણ પ્રકાર પડે છે. તમે કહેશો કે ઓહો કેવા પ્રકાર, તો કે જેમ કે અનાજ હોય, ઘઉં છે, બાજરો છે, ચોખા છે, આ અનાજ કહેવાય. શાકભાજી એટલે કે દૂધી છે, રીંગણું છે, કારેલું છે, આ બધાને શાકભાજી કહેવાય. ટમેટા છે. તેમજ ફળ એટલે કે કેરી છે, સફરજન છે, સ્ટ્રોબેરી છે, આ બધાને શું કહેવાય, ફળ. હમણાં તો ડ્રેગન ફ્રૂટ, બરોબર, કીવી, આવું બધું વધારે ચાલે છે, તો એ બધાને ફળ કહેવાય. તેઓ જે ઋતુમાં ઉગે છે તેના આધારે તેમનું પાછું વર્ગીકરણ કરેલું છે, ઋતુ આધારે વર્ગીકરણ કરેલું છે. જોવો, ભારત એક વિશાળ દેશ છે, આપણને ખબર છે, મોટો દેશ છે, એ પણ આપણને ખબર છે. અહીં તાપમાન, ભેજ, વરસાદ જેવી આબોહવાકીય પરિસ્થિતિ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં ભિન્ન હોય છે. એટલે કે અહીંયા આપણે અત્યારે થોડોક ઉનાળો છે, બરોબર, દાખલા તરીકે, પરંતુ હિમાચલ બાજુ જાઓ તો આપણા કરતાં ઓછી ગરમી હોય. આપણે અહીંયા શિયાળો હોય, પરંતુ હિમાચલ બાજુ જાઓ ત્યાંય શિયાળો જ હોય, પરંતુ એકદમ ઠંડુ વાતાવરણ હોય, બરફ ને બરફ જ હોય બધી જગ્યાએ, બરોબર. એટલે કે આબોહવાકીય અલગ અલગ જગ્યાએ અલગ અલગ વસ્તુ છે, ભિન્ન ભિન્ન હોય છે. તે મુજબ દેશના વિવિધ ભાગોમાં વિવિધ પ્રકારના પાક ઉછેરવામાં આવે છે. એટલા જ માટે જ્યાં થોડુંક ઠંડુ વાતાવરણ હોય ત્યાં એ પ્રકારનો પાક ઉગાડવામાં આવતો હોય, જ્યાં માપે મેળે વાતાવરણ હોય ત્યાં એ પ્રકારનો પાક ઉગાડવામાં આવતો હોય, જ્યાં વધારે વરસાદ થતો હોય ત્યાં અલગ પાક વાવવામાં આવતો હોય, જ્યાં ઓછો વરસાદ થતો હોય ત્યારે તેના આધારે તે પ્રકારનો પાક વાવવામાં આવતો હોય. કોઈ પણ એક વસ્તુ છે તેને અલગ અલગ વસ્તુની જરૂર પડે. દાખલા તરીકે એ પાક છે તો તેને ઓછા વરસાદની જરૂર પડે, બરોબર. થોડુંક ગરમી હોય તો તે વ્યવસ્થિત જીવન જીવી શકે, એટલે કે વ્યવસ્થિત ઉછેર તેમનો થઈ શકે, બરોબર. બી પાક હોય તેમને ઠંડા વાતાવરણમાં જ તે ઉગે, વધારે પાણીની કદાચ જરૂર પડતી હોય તેમને, બરોબર. આવી બધી વસ્તુ અલગ અલગ પાક માટે અલગ અલગ હોય. આ વિવિધતા ઉપરાંત પાકને બે મુખ્ય વર્ગમાં વહેંચી શકાય છે, જે આ પ્રમાણે છે. ચાલો જોઈએ. પેલું છે ખરીફ પાક. ખરીફ પાક એટલે શું, તો કે જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે તે પાકને ખરીફ પાક કહેવામાં આવે છે. એટલે કે ચોમાસામાં ઉગાડવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે. યાદ રાખજો, ખરીફ પાક એટલે ચોમાસામાં ઉગવામાં આવતો પાક, ઉગાડવામાં આવતો પાક. ભારતમાં વરસાદની ઋતુ સામાન્યતઃ જૂનથી સપ્ટેમ્બર સુધી હોય છે. એમ કે ખરીફ પાકનો સમયગાળો શું, તો કે જૂનથી સપ્ટેમ્બર. યાદ કેમ રહીએ, યાદ નો રહીએ તો યાદ રાખવાની એક ટેકનિક આપું તમને. ચોમાસામાં શું આવે, વરસાદ આવે. વરસાદમાં શું હોય, પાણી હોય. પાણીમાંથી શું બનાવીએ, જ્યુસ બનાવીએ કે નહીં, જ્યુસ. તો આમ યાદ રાખી શકો, જૂસ. જૂનથી સપ્ટેમ્બર, જૂસ. રહી ગયું યાદ હવે? હા સાહેબ, હવે ભૂલાય જ નહીં કોઈ દિવસ. ઓકે, જોજો હવે ઉદાહરણ યાદ રાખવાના છે આપણે. ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી, કપાસ વગેરે પાકો કેવા છે, ખરીફ પાકો થયા. આ શું હતું, તો કે આ હતા ખરીફ પાક. આગળ જોઈએ હવે આપણે. હવે બીજો પ્રકાર છે રવિ પાક. ઓલો કયો હતો, ખરીફ. ખરીફ પાક એટલે ચોમાસામાં ઉગાડવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે. રવિ પાક, રવિ એટલે સૂર્ય, જેમાં સૂર્યનો તાપ ઓછો હોય તેવી ઋતુ એટલે કે શિયાળો, જેમાં સૂર્ય આપણને ગમે, રવિ આપણને ગમે, બરોબર. બસ રવિ પાક એટલે કે શિયાળામાં ઉગાડવામાં આવતો પાક. નામ કેવી રીતના યાદ રાખી શકો, રવિ એટલે સૂર્ય, જે ઋતુમાં આપણને સૂર્ય ગમે, શિયાળામાં આપણને સૂર્યનો તડકો ગમે, બસ સૂર્ય એટલે રવિ, એટલે કે રવિ પાક. એમાં તમે યાદ રાખી શકો. રવિ પાક
તો કે શિયાળા એટલે કે ઓક્ટોબરથી માર્ચમાં રોપવામાં આવતા પાકને રવિ પાક કહે છે. સાહેબ ઓમાં આપણને યાદ નહોતું રહ્યું, જૂસ ઉપરથી યાદ રાખ્યું હતું જૂનથી સપ્ટેમ્બર, બરોબર. એવી જ રીતના આમાં એમને આપણને યાદ નહીં રહે ભાઈ, ઓક્ટોબરથી માર્ચ. તો કેવી રીતના આપણે તે નામ યાદ રાખવું? તો કે શિયાળામાં શું લાગે? ઠંડી લાગે. વધારે કડકડતી ઠંડી હોય તો આપણા મોઢામાંથી શું નીકળે? ઓ માં, ઓ મમ્મી નીકળે કે ન નીકળે? તો કે હા, તો ઓ માં, ઓ માં એટલે કે ઓક્ટોબરથી માર્ચ મહિના સુધીમાં રોપવામાં આવતા પાકને એટલે કે શિયાળામાં રોપવામાં આવતા પાકને રવિ પાક કહે છે. અને ઇંગ્લિશમાં RABI રબી જ લખાય, કોઈ ભૂલ નથી. RAVI નો લખાય, એમાં રબી ક્રોપ્સ એવું કહેવામાં આવે. ઘઉં, ચણા, વટાણા, રાઈ અને અળસી આવા પાકો રવિ પાકોના ઉદાહરણ છે. ઉદાહરણ એક પાકા તો કરવા જ પડશે. તદ ઉપરાંત ઉનાળામાં ઘણા સ્થળોએ કઠોળ અને શાકભાજી ઉગાડવામાં આવે છે. જ્યાં પાણી સારા પ્રમાણમાં હોય, એટલે કે દરિયા કિનારે અથવા તો નદી કિનારાના જે સ્થળો હોય કે જેમાં ઉનાળામાં પાણી મળે, ત્યાં 3 ઋતુ લેવામાં આવે. એટલે કે ઉનાળામાં ઘણી જગ્યાએ પાકો ઉગાડવામાં આવતા હોય છે. તેનો કોઈ પર્ટિક્યુલર નામ નથી. આ રવિ પાક ખરીફ પાકની જેમ કોઈ પર્ટિક્યુલર નામ નથી. હવે જોજો 1.2 પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ. આપણે જોયું કે પાકનું ઉત્પાદન કરવામાં આવે. શિયાળામાં ઉગાડવામાં આવતા પાકને રવિ પાક કહીએ, બરોબર. ચોમાસામાં ઉગાડવામાં આવતા પાકને ખરીફ પાક કહીએ. તો આ પાક આપણે ઉગાડીએ એ તો જોયું, પરંતુ પાક ઉત્પાદનની એટલે કે પાકને ઉગાડવાની મૂળભૂત પદ્ધતિ કઈ, રીતો કઈ? તો જોવો બુઝોભાઈને કંઈક પ્રશ્ન છે, કંઈક કહે છે કે ડાંગરને શિયાળામાં શા માટે ઉછેરવામાં આવતો નથી? તો એનો જ જવાબ પહેલી બેન આપે છે. શું કહે છે? તો કે ડાંગરને વધારે માત્રામાં પાણીની જરૂર પડે છે, તેથી તેને માત્ર ચોમાસામાં જ ઉછેરવામાં આવે. કારણ કે વધારે પાણીની જરૂર પડે. જે પાકને વધારે પાણીની જરૂર પડે, પાણી ક્યારે મળે? ચોમાસામાં મળે. એટલે જ તેને ચોમાસામાં ઉછેરવામાં એટલે કે ઉગાડવામાં આવે છે. હવે જો પાકને ઉછેરવા માટે ખેડૂત દ્વારા અનેક પ્રવૃત્તિઓ સમયાંતરે કરવામાં આવે છે. સમય અનુસાર એટલે કે સમયાંતરે કરવામાં આવે છે. તમે જોશો કે આ પ્રવૃત્તિઓ એવા જ પ્રકારની છે કે જે માળી અથવા તો સુશોભનીય વનસ્પતિને તમારા ઘન આંગણે ઉછેરવામાં કરો છો. માળીને જોયું હોય તો માળી છે તે પાણી પાતા હોય, ખાતર આપતા હોય, બસ એવી જ બધી પદ્ધતિ છે. જોવો જોઈએ આ પ્રવૃત્તિઓ અથવા તો કાર્યોને ખેત પદ્ધતિઓ કહેવામાં આવે છે. ખેત પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે જોજો શું કહે છે? તો કે નીચે આપેલી છે, બરોબર. કઈ આપેલી છે? તો કે આ રહી, અહીંયા આપણે સાઈડમાં જ દીધેલી છે એ પદ્ધતિઓના નામ. તો કે પહેલો પ્રકાર શું? પહેલું સ્ટેપ શું? જો કોઈ પણ પાક ઉગાડવો છે, દાખલા તરીકે મનમાં વિચારી લો કે ઘઉં ઉગાડવા છે, તો ઘઉં ઉગાડવા માટેની પહેલી પદ્ધતિ કઈ? પહેલી પદ્ધતિ એટલે કે ઘઉં ઉગાડવા માટે સૌથી પહેલા આપણે તો શું કરીએ? તો કે આપણી જમીન હોય ને તે જમીનને તૈયાર કરીએ. કેવી રીતના તૈયાર કરીએ? જોજો, ભૂમિને તૈયાર કરવી. ભૂમિ એટલે જમીન, જમીનને તૈયાર કરવી. તૈયાર કેવી રીતના કરવામાં આવે? તો કે જમીનને ખેડી અને તૈયાર કરવામાં આવે છે, ખેડવામાં આવે છે, માટીને ઉપર નીચે કરવામાં આવે છે. ત્યારબાદ શું કરીએ? તો કે ઘઉંના દાણા છે તેને ઉગાડીએ. ઉગાડવાની રીતને કહેવામાં આવે રોપણી અથવા તો વાવણી કહેતા હોય કે હવે વાવણી કરવી છે, બરોબર. વાવણી કરવામાં આવે છે. ચાલો, જમીન તૈયાર થઈ ગઈ. રોપણી એટલે કે વાવણી થઈ ગઈ, બીજો વસ્તુ થઈ ગઈ. એના પછીનું સ્ટેપ શું? તો કે કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું. ખાતરના 2 પ્રકાર, કુદરતી અને કૃત્રિમ. કુદરતી ખાતર એટલે શું? તો કે જે કુદરત પાસેથી મળે છે. જેમ કે કોઈ સડેલી વસ્તુ દરેક ખાતર ન હોય, પરંતુ છાણ ને વગેરે વસ્તુને કોહવાટથી જે ખાતર તૈયાર કરવામાં આવે છે, કોહવાટ એટલે કે સડાવવાથી જે ખાતર તૈયાર કરવામાં આવે છે તેને કુદરતી ખાતર કહે છે, બરોબર. કૃત્રિમ ખાતર એટલે શું? કારખાનામાં ઉગતું ખાતર, જેમ કે પોટેશિયમ, ફોસ્ફેટ, સલ્ફર આવા બધા ખાતરો હોય છે, બરોબર. એને કૃત્રિમ ખાતર કહેવામાં આવે છે. યુરિયા આ પણ એક જાતનું કૃત્રિમ ખાતર છે, બરોબર. ઓકે, એમના પછી શું? તો કે ચાલો ખાતર નાખી દીધું. હવે સાહેબ પાણી તો પાવવું પડે ને પાક ઉગાડ્યો. તો કે હા, પાણી પાસું, અને પાણી પાવવાની ક્રિયાને સિંચાઈ કહેવામાં આવે છે. હવે જોજો, જ્યારે પાણી પાસો
જ્યારે આપણે કોઈ પણ પાક ઉગાડ્યો હોય ત્યારે આજુબાજુ ઘાસ ને એવું વધારાની વસ્તુ ઉગી જતી હોય, બરાબર, એને કાઢવું ખૂબ આવશ્યક છે. શું કામ? તો કે જમીનમાં પોષક તત્વો છે, બરાબર. કોઈ પણ વનસ્પતિને ઉગવા માટે પોષક તત્વોની જરૂર પડશે. આપણે ઉગાડવું છે શું? તો કે ઘઉં, તો કે ઘઉંને પોષક તત્વોની જરૂર પડશે. બાજુમાં વધારાનું ઘાસ ઉગ્યું છે તો તે ઘાસને પોષક તત્વોની જરૂર પડશે. જો બાજુમાં ઉગેલું ઘાસ એમને રહેશે તો એ જમીનમાંથી પોષક તત્વો ખેંચવા માંડશે. તો એટલા ઓછા પોષક તત્વો ઘઉંને મળે કે ન મળે? તો કે હા. એક રોટલીમાંથી 2 જણા ખાતા હોય, બરાબર. એક જણો એટલે કે ઘઉં, બીજો જણો વધારાનો એટલે કે ઘાસ, બરોબર. 2 જણા ખાતા હોય. જો 2 જણા ખાય તો બેના ભાગમાં અડધી અડધી રોટલી આવે કે નહીં? તો કે હા. પરંતુ આ બીજો જણો છે તેને હાવ કાઢી જ નાખીએ, આપણે ઘાસને કાઢી જ નાખીએ કારણ કે વધારાનું છે. તો કે હા. તો વધ્યું શું? ઘઉં. તો ઘઉંને આખી રોટલી મળે કે ન મળે? તો કે હા મળે. એ જણાને આખી રોટલી મળે ખાવા? તો કે હા. બસ આ જ એના માટે ઉદાહરણ કામનું હતું. જોઈએ તો કે નિંદણથી રક્ષણ. નિંદણ એટલે શું? તો કે વધારાનું જે ઘાસ ઉગ્યું તેને કહેવામાં આવે નિંદણ. એ નિંદણથી રક્ષણ કરવાની એક બીજી રીત છે. એના માટેની અલગ અલગ દવાઓ આવતી હોય, એ આપણે જોશું કેવી કેવી દવા છે, બરાબર. એટલે કે એમના પછીનું સ્ટેપ હતું નિંદણથી રક્ષણ. હવે જોજો, નિંદણથી રક્ષણ એ કરી દીધું. સરસ મજાનો ઘઉંનો પાક ઉગી ગયો. ઉગી ગયેલા પાકને પછી શું કરવું પડે? કાપવો પડે. કાપવાની ક્રિયાને લણણી કહેવામાં આવે છે. લણણી. હવે જોજો, ઘઉંનો પાક ઉગી ગયો, કાપી નાખ્યો, ઘઉંના દાણા છૂટા પડી ગયા, પછી તો કે એ દાણાને ક્યાંક સાચવવા તો પડે ને, તો કે એને કહેવામાં આવે સંગ્રહ. તો આટલા પ્રકાર પડે છે, 7 પ્રકાર લાઇનસર તમામ વિદ્યાર્થીઓને યાદ હોવા જોઈએ. પહેલું હતું ભૂમિને તૈયાર કરવી, બીજું રોપણી એટલે કે વાવણી પણ તેને કહેવાય, ત્રીજું કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું, ચોથું સિંચાઈ કરવી, પાંચમું નિંદણથી રક્ષણ, છઠ્ઠું લણણી અને 7મું હતું સંગ્રહ. 7 આપણને યાદ રહેવા જોઈએ, એ પણ લાઈનમાં. ઓકે, હવે 7 સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજીએ. ઓકે, તો પેલું જોશું આપણે 1.3 ભૂમિને તૈયાર કરવી, જમીનને તૈયાર કરવી. પ્રિપેરેશન ઓફ સોઇલ. સોઇલ એટલે કે જમીન, પ્રિપેરેશન એટલે કે તૈયાર કરવી, પ્રિપેર કરવી. જોઈએ તો કે પાક ઉછેરતા એટલે કે રોપતા પહેલા ભૂમિ એટલે કે જમીનને તૈયાર કરવી તે પ્રથમ તબક્કો છે, એટલે કે પ્રથમ સ્ટેપ છે. માટીને ઉપર નીચે કરવી અને પોચી બનાવવી તે ખેતીનું મહત્વપૂર્ણ કાર્ય છે. માટી ઉપર નીચે થાય, બરોબર, અને પોચી પણ થાય. આથી મૂળ જમીનમાં ઊંડાઈ સુધી જઈ શકે. જેટલી માટી પોચી હશે તેટલા મૂળ જમીનમાં નીચે સુધી ઊંડાઈ સુધી જઈ શકશે. ઓકે, પોચી જમીન શા માટે મૂળને શ્વસન કરવામાં સહાય કરે છે? પ્રશ્ન છે. તો કે જોજો, જે કઠણ જમીન હશે ને તેમાં જમીન રેતીના કણો આવી રીતના આમ આજુબાજુ આમ વધારે નજીક જોડાયેલા હશે. જો હું વ્યવસ્થિત આકૃતિ એક દોરીને તમને બતાવું તો એમાં જમીનના કણો આવી રીતના જોડાયેલા હશે. જ્યારે પોચી હશે જમીન તો એમાં જે જમીનના કણો છે, એક કણ અહીંયા, બીજું અહીંયા, ત્રીજું અહીંયા, ચોથું અહીંયા, આવી રીતના જોડાયેલા હશે. ટૂંકમાં કહેવાનો મતલબ એ કે વધારે જગ્યા વધારે હશે. જ્યાં વધારે જગ્યા હોય તો આપણને ખબર છે કે આ મુઠ્ઠી વાયડી છે તો મુઠ્ઠીની અંદર શું છે? ઓમ કાંઈ નથી, પણ ઓમ શું છે? હવા છે. તો એવી રીતના 2 કણો વચ્ચે શું છે? જગ્યા છે. જગ્યામાં શું છે? કાંઈ નથી. તો કાંઈ નથી તો શું છે? હવા તો છે જ. અને શ્વસન માટે શું જોઈએ? હવા જ જોઈએ. તો કે જેમ જમીન પહોંચી તેમ હવા તેની અંદરથી સરસ રીતના વનસ્પતિને મળી રહેશે. હવે સમજી ગયા પોચી શું કામ કરવી જોઈએ? અને પોચી જમીન હોય તો આ મૂળિયા આમ અંદરની બાજુ જવામાં મૂળને તકલીફ ઓછી પડે, ઓછી શક્તિની જરૂર પડે, એટલે કે સહેલાઈથી ઊંડે સુધી મૂળિયા પહોંચી શકે. ઓકે, પોચી જમીન માટીમાં રહેતા અળસિયા અને સૂક્ષ્મજીવોની વૃદ્ધિ કરવામાં પણ સહાય કરે છે. પોચી જમીન હોય ને એ અળસિયાની વૃદ્ધિ કરવામાં એટલે કે અળસિયા વધારવામાં પણ સહાય કરે છે. તમે કહો સાહેબ અળસિયા શું કામના? તો કે અળસિયા છે ને એ પાછી જમીનને પોચી કરે, બરોબર. જેટલા અળસિયા જાજા એ જમીનને પોચી કરે, બરોબર. અળસિયા આમ નીચે અંદર જાતા જાય, માટીને ખોદતા જાય, એમ જમીન પોચી થતી જાય. બસ એમ અળસિયા છે એ ખેડૂતના મિત્રો કહેવાય. ઓકે, આ સજીવો ખેડૂતોના મિત્રો છે કારણ કે તે માટીને ઉપર નીચે કરીને કે પોચી કરે છે અને તેમાં સેન્દ્રિય પદાર્થો પણ ઉમેરે છે. પરંતુ શા માટે માટીને ઉપર નીચે અને પોચી કરવી આવશ્યક છે? શું કામ જરૂરી છે? મેં તો તમને સમજાવી જ દીધું છે, પરંતુ આની ભાષામાં જોઈએ તો કે તમે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો કે માટીમાં ખનિજો, પાણી, હવા તથા કેટલાક સજીવો જોવા મળે છે માટીની અંદર. તો કે હા સર, અમે ભણી ગયા છીએ. ઓકે, તદ ઉપરાંત મૃત વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ જમીનના સજીવો દ્વારા વિઘટન પામે છે. વિઘટન થવું એટલે કે સડવું, સડે છે, વિઘટન પામે છે.
આ રીતે મૃત સજીવોમાં રહેલા કેટલાક પોષક તત્વો મૃત થઈ અને ફરી જમીનમાં ભરી જાય છે. જો મૃત સજીવો હોય, મરી ગયેલા સજીવો જમીનમાં ભરી ગયા, તેમનું વિઘટન થઈ ગયું એટલે કે સડી ગયા. હવે વિઘટન થયેલો તે સજીવ હતો, ભલે મૃત હતો, પરંતુ તે ખાતરમાં બદલાઈ ગયો. હવે એ ખાતર છે તે વનસ્પતિને કામ આવશે કે નહીં આવે? તો કે હાંજી સર આવશે. બસ એટલે જ તે મહત્વના છે. આ પોષક દ્રવ્યો વનસ્પતિ દ્વારા ફરી શોષણ પામે છે, એટલે કે વનસ્પતિ આ પોષક દ્રવ્યો લે છે પોતાનો વૃદ્ધિ વિકાસ કરવા માટે, પોતાનો ખોરાક બનાવવા માટે લે છે. જમીનની કેટલાક સેન્ટીમીટર સુધીની ઉપરની સપાટી જ ભૂમિ વનસ્પતિની વૃદ્ધિમાં સહાય કરે છે. જોજો, જમીન તો આમ ઊંડે ક્યાંય સુધી હોય, અહીંયા ઉપર વૃક્ષ આપણે ઉગાડેલું છે, પરંતુ અમુક જ સેન્ટીમીટર સુધી જે મૂળિયા પહોંચ્યા, દાખલા તરીકે આટલા સેન્ટીમીટર સુધી જ વનસ્પતિના મૂળિયા પહોંચ્યા, તો આટલી જે જમીન છે તેટલી જ વનસ્પતિના વૃદ્ધિ વિકાસ માટે કામની છે. બાકીની આ જમીન કાંઈ મહત્વની છે નહીં. એટલે કે અમુક જ સેન્ટીમીટર સુધીની જમીન છે તે જ વનસ્પતિના વૃદ્ધિ વિકાસ માટે ઉપયોગી બને છે. તેને ઉપર નીચે કરવાથી, તે પોચી કરવાથી પોષક તત્વયુક્ત ભૂમિ ઉપરની તરફ આવી જાય છે. જોજો, આપણે પાક વાવ્યો છે, કોઈ પણ પાક ઉગાડ્યો છે, બરોબર, તો જમીન ઉપર નીચે થઈ જાય. તો ઉપરની જે જમીનમાં એક પાક આપણે લઈ લીધો હોય એટલે કે એની અંદરના પોષક તત્વો શોષાઈ ગયા હોય. જ્યારે નીચેની જમીન હોય તેમાં પોષક તત્વો વધારે હોય. જ્યારે જમીનને ઉપર નીચે કરી દેવામાં આવે તો ઓછી પોષક તત્વોવાળી જમીન નીચે વહી ગઈ, વધારે પોષક તત્વોવાળી જમીન ઉપર આવી ગઈ. હવે આપણને ખબર છે કે જમીનમાં જીવજંતુ વગેરે વસ્તુ હોય, તો નીચે જે ઓછી પોષક તત્વોવાળી જમીન છે તેની અંદર જીવજંતુઓ રહેશે, મરશે, કોહવાટ પામશે અને ખાતર થતું જશે. તે જમીન પોષક તત્વયુક્ત ધીમે ધીમે થઈ જશે એક વર્ષમાં, બરાબર. પરંતુ ત્યાં સુધી આપણે ઉપરની જે જમીન છે પોષક તત્વોવાળી તેનો ઉપયોગ કરી લેવાનો હોય છે. ઓકે, જેથી વનસ્પતિ આ પોષક પદાર્થોનો ઉપયોગ કરી શકે અને આમ માટીને ઉપર નીચે અને પોચી કરવી તે પાક રોપવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે, એટલે કે આવશ્યક છે, એટલે કે જરૂરી. માટીને ઉપર નીચે અને પોચી કરવાની પ્રક્રિયાને ખેડાણ કહે છે. શું કહેવામાં આવે છે? ખેડાણ. યાદ રાખવાનું કે માટીને ઉપર નીચે અને પોચી કરવાની પદ્ધતિને, પ્રક્રિયાને ખેડાણ કહેવામાં આવે છે. એમ પૂછે ખેડાણની વ્યાખ્યા આપો તો પણ આપણને આવડવું જોઈએ કે માટીને ઉપર નીચે અને પોચી કરવાની પ્રક્રિયાને ખેડાણ કહેવામાં આવે છે. આ પ્રક્રિયાને હળ ચલાવીને કરવામાં આવે છે. કેના ઉપયોગથી કરવામાં આવે? તો કે હળ ચલાવીને કરવામાં આવે છે. હળ લાકડાના અથવા તો લોખંડના બનેલા હોય છે, લાકડા નહીં હોય, લોખંડના હળ હોય. ઓકે, જો માટી અત્યંત સૂકી હોય તો ખેડની અગાઉ તેને એક પાણી આપી દેવું પડે. પાણી આપવામાં આવે એટલે શું થાય? પાણી આપો એટલે જમીન છે, માટી છે તે પોચી થઈ જાય, આપણને ખબર છે. જો માટી અત્યંત સૂકી હોય તો ખેડની અગાઉ તેને પાણી આપવાની જરૂર પણ પડી શકે છે અને ખેડેલ ખેતરમાં માટીના મોટા મોટા ટુકડા, એટલે કે ઢેફા, જેને આપણે ઢેફા કહી, માટીના ઢેફા થઈ ગયા હોય, બરોબર, તો મોટા મોટા ટુકડા પણ હોઈ શકે છે, જેને ઢેફા કહેવામાં આવે છે. મોટા ટુકડા હોય. જો એકવાર ખેતર ખેડ્યું એટલે માટી ઉપર નીચે આવી તો નીચેથી આમ ઢેફા પણ ઉપર આવ્યા હોય. ઢેફા એટલે કે આમ જોઈન્ટ થયેલી માટી હોય, ઢેફા હોય, બરોબર. ઓકે, અને આ ઢેફાઓને તોડવા પણ આવશ્યક હોય છે. ઢેફાને તોડવા પણ પડે અને ખેતરને સમથળ કરવું પડે. જોજો, તમે કોઈ પણ ખેતર ખેડાતું હોય તો પેલા આમ દાંતાવાળો ભાગ હોય તે હાલતો હોય. જમીન ખેડાઈ ગઈ, ઓકે, પછી એક આમ લીસું પાટિયા જેવું હોય, લીસો ભાગ, જમીન આખું લીસું કરી દઈએ. એનું કામ શું? તો કે જે ઢેફા હોય, ગાંઠા ઢેફા, તે ઢેફાને ભાંગી નાખે એક સાથે. ફરી પાછું આમ વ્યવસ્થિત રીતની આમ લાઈનું પાડે કે જેથી કરીને પાક ઉગાડવો સહેલો પડે અને એક સીધી લાઈનમાં પાક ઉગે, એટલા માટે પાછી આમ લાઈનું કરે, બરોબર. આવું બધું કરતા હોય છે. વાવણી અને સિંચાઈ માટે લાભદાયી હોય છે. શું? તો કે સમથળ કરવું, સીધું કરવું તે વાવણી અને સિંચાઈ માટે લાભદાયક હોય છે હો. અને આ કાર્ય સમાર દ્વારા કરવામાં આવે છે. મેં કીધું તો સીધો ભાગ હોય તેને કહેવાય સમાર. સમારને ઇંગ્લિશમાં લેવલિંગ કે લેવલિયર કહેવામાં આવે છે, બરાબર. એટલે કે લેવલિંગ કરે, લેવલ તે કરે, સમાર કરે. ઓકે, આગળ જોઈએ. હવે કેટલીક વખત જમીનને ખેડતા પહેલા જમીનમાં કુદરતી ખાતર પણ ઉમેરવામાં આવે છે. ઘણી વખત જમીનને
ખેડતા પહેલા કુદરતી ખાતર પણ ઉમેરી દેવામાં આવે, જેથી કરીને તે પોષક તત્વ યુક્ત થઈ જાય, બરોબર. એટલે કે જો પેલા ખાતર નાખી દીધું જમીનમાં, પછી જમીનને ખેડવામાં આવે તો વ્યવસ્થિત રીતના તે ખાતર જમીનની અંદર ભરી જતું હોય છે, અને આ બાબત કુદરતી ખાતરને ભૂમિમાં યોગ્ય રીતે મિશ્રિત થવામાં મદદ કરે છે. એટલે કે મિશ્રણ વ્યવસ્થિત થઈ જાય, ખેડતી વખતે ભરી વ્યવસ્થિત રીતના જાય, અને જમીનમાં બીજ રોપતા પહેલા જમીનને પાણી આપવામાં આવે છે. બીજ રોપતા પહેલા જમીનમાં શું આપવામાં આવે? તો કે પાણી આપવામાં આવે છે. આપણને ખબર છે પાણી આપે જેથી કરીને પાક છે તે કેવો થઈ જાય, જમીન છે તે કેવી થઈ જાય, પોચી થઈ જાય, એટલે કે પાક વ્યવસ્થિત રીતના ઉગે. હવે જોઈએ ખેતીના ઓજારો. હવે આ બધું કરવામાં ઓજારોનો ઉપયોગ તો થાય ને, તો ઓજારો જોઈએ આપણે. તો કે સારું ઉત્પાદન મેળવવા માટે બીજ રોપતા પહેલા માટીના ઢેફાને તોડવા આવશ્યક છે. આપણે જોયું તો માટીના ઢેફા તોડવા જોઈએ. મેં કીધું હતું કે આવી રીતના લેવલિયર એટલે કે લેવલિંગ દ્વારા, એને ગુજરાતીમાં આપણે શું કહેતા હતા? તો કે ગુજરાતીમાં આપણે કહેતા હતા સમાર દ્વારા તેમને સીધું કરવામાં આવે છે, લેવલ તેમનું કરવામાં આવે છે. આ કાર્ય વિવિધ ઓજારોની મદદથી કરવામાં આવે છે, જેમ કે હળ, ખરપિયો અને કલ્ટિવેટર એટલે કે દાંતી. અને આ કાર્ય માટે ઉપયોગમાં લેવાતું મુખ્ય ઓજારો છે. મુખ્ય ઓજારો ક્યાં? તો કે હળ, ખરપિયો અને કલ્ટિવેટર એટલે કે દાંતી. હવે તમે કહેશો આ સાહેબ તમે તો નામ બોલી ગયા, અમને કંઈ ખબર પડી નહીં. તમે કંઈક બતાવો તો ખબર પડે, બરોબર. તો આપણે બતાવશું પણ ખરા હો, એકો એકના ફોટા પણ જોશું, ચિંતા ન કરો. હવે હળ ને કલ્ટિવેટર ને એવા બધા નામ બોલ્યા, તો એકો એક પ્રકાર વિશે જોઈ લઈ ફોટા સાથે. તો પેલું છે હળ. પ્રાચીન સમયથી જ હળનો ઉપયોગ ભૂમિના ખેડાણ માટે, પાકમાં ખાતર ભેળવવા માટે, નીંદણને દૂર કરવા માટે. નીંદણ એટલે જે પાક સાથે ઉગી નીકળતી બિનજરૂરી વનસ્પતિ ને નીંદણ કહેવામાં આવે છે. નીંદણની વ્યાખ્યા પૂછે તો પાક સાથે ઉગી નીકળતી બિનજરૂરી વનસ્પતિને નીંદણ કહેવામાં આવે છે. તો આ નીંદણને દૂર કરવા માટે તથા માટીને ઉપર નીચે કરવા માટે તેમનો ઉપયોગ થાય છે. આ ઓજાર લાકડાનું બનેલું હોય અથવા તો હવે તો લોખંડની હળ આવે છે, જેને બળદની જોડ અથવા તો અન્ય પ્રાણીઓ એટલે કે ઘોડા અને ઊંટની સહાયતાથી ખેંચવામાં આવે છે. તમે ફોટામાં જોયું તો બળદ હોય, એની પાછળ ખેડૂત હોય તે એમ એક આમ મોટું હળ હોય, હળથી આમ જમીન ખેડતા જતા હોય, બસ તે જ હળ. અને જેમાં લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટી આવેલી હોય છે, તેને ફાલ કહેવામાં આવે છે. એક ત્રિકોણાકાર મજબૂત પટ્ટી હોય તેને શું કહે? ફાલ કહે. શું કહે? ફાલ. અને હળનો મુખ્ય ભાગ લાંબા લાકડાનો બનેલો હોય છે, જેને હળ સાફટ કહે છે. મુખ્ય ભાગ લાંબા લાકડાનો, એને હળ સાફટ કહેવામાં આવે છે. હમણાં ફોટા સાથે તમને બતાવું. તેના એક છેડા પર હેન્ડલ હોય છે તથા બીજો છેડો જોત સાથે જોડાયેલો હોય છે, જેને બળદની ગરદન ઉપર રાખવામાં આવે છે. તમે કહેશો જોત એટલે શું? તો એ તમને બતાવીશ. એક જોડ બળદ તથા એક માણસ હળને સરળતાથી ચલાવી શકે છે. એક જોડ બળદ એટલે કે બે બળદ હોય, જોડમાં કેટલા હોય? બે હોય, એટલે કે બે બળદ અને એક માણસ સરળતાથી તેમને ચલાવી શકે છે. અને હાલના સમયમાં લોખંડના હળ ઝડપથી લાકડાના દેશી હળની જગ્યા લઈ રહ્યા છે. એટલે કે હવે લાકડાના હળ બહુ ઓછા જોવા મળે, લોખંડના હળનો ઉપયોગ વધી ગયો છે. જોવો જોઈ, આ છે હળનું ચિત્ર, તમે જોઈ શકો છો હળ. તો કે અહીંયા બે બળદ છે, આ પેલું બળદ, આ બીજું બળદ. અહીંયાથી આવી રીતના રાખવામાં આવેલું છે, અને આ જમીનને જોવો ખેડે છે. હવે જોત કોને કહેવાય જોજો, અને અહીંયા હળનું ચિત્ર છે, તમે જોઈ શકો છો. તો પહેલી વસ્તુ જોવો, જોત એટલે શું? તો કે જો એક આ આડો આ લાકડું રાખી અને બળદ સાથે બાંધેલું છે, તો એ ભાગને જોત કહેવામાં આવે છે, યાદ રાખજો. બીજો ભાગ આવે હળ સાફટ એટલે શું? તો કે આનો આ ઊભો ભાગ, આમાં આ હળ સાફટ છે, અહીંયા જે આ ઊભો ભાગ છે તેને હળ સાફટ કહેવામાં આવે છે, યાદ રાખવાનું. ત્રીજી વસ્તુ શું? ફાલ. તો કે આમાં જમીનની નીચે જે ભાગ ગયો છે તેમાં આવી રીતના આગળ લોખંડનું આવું હોય, ઓમ ભલે આ લાકડાનું છે પરંતુ આગળ એવો લોખંડનો ભાગ હોય, તેને ફાલ કહેવામાં આવે છે. તો આ છે હળનું ચિત્ર. આશા રાખું છું કે તમે હવે હળ વિશે સમજી ગયા હશો. હવે આવે ખરપિયો. શું આવશે? ખરપિયો. અહીંયા વચ્ચે આવશે ર, ખરપિયો. જે નીંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે વપરાય છે. શું? ખરપિયો. તેમાં લોખંડ કે લાકડાનો લાંબો દંડો એક હોય છે. ફોટો બતાવીશ ને તો વ્યવસ્થિત તમે સમજી જશો. તેના એક છેડે મજબૂત પહોળી લોખંડની વળેલી એક તકતી જોડાયેલી હોય છે, અને જે બ્લેડની માફક કામ કરે છે. બ્લેડ જેવી ધારદાર હોય છે, બ્લેડ માફક તે કામ કરે છે, અને તે પ્રાણીઓ દ્વારા તેને પણ ખેંચવામાં આવે છે. ઓકે, હવે તો પ્રાણીઓને ગયું ટ્રેક્ટર દ્વારા બધું જ થાય છે,
બરોબર. ઓકે, હવે જોજો, આ છે ખરપિયો. બહુ ઓછા લોકોએ જોયેલો હશે ખરપિયો. બરોબર. શું છે તો કે અહીંયા એક આ વળેલી પ્લેટ આપણે વાત કરી રીતે ઉપર આને પકડ કહેવામાં આવે છે. આ તેમનું હેન્ડલ છે અને આ શું છે આને બીમ કહેવામાં આવે છે. આ જે આડો ભાગ છે તેને ધરી કે સળિયો કહે છે અને આ શું છે વળેલી પ્લેટ એ આપણે જોયું. આ ટાઈપનો ખરપિયો હોય જેમનું કામ શું તો કે નીંદણને દૂર કરવા માટે તેમનો ઉપયોગ થાય છે. આ ધારદાર બ્લેડવાળી હોય જેથી કરીને નીંદણ કપાતું જાતું હોય છે. ઓકે, હવે આવે દાંતી એટલે કે કલ્ટિવેટર. બરોબર. તો કે આજના સમયમાં ખેતરની ખેડ ટ્રેક્ટર દ્વારા સંચાલિત દાંતી એટલે કે કલ્ટિવેટર વડે કરવામાં આવે છે. આજના સમયમાં આના દ્વારા કરવામાં આવે છે. દાંતી એટલે કે કલ્ટિવેટર દ્વારા ખેડ કરવામાં આવે છે અને કલ્ટિવેટરના ઉપયોગથી શ્રમ તથા સમય બંનેની બચત થાય છે. શ્રમ એટલે કે મહેનત અને સમય બંનેની બચત થાય છે. ફટોફટ આખું ખેતર એક દિવસમાં ખેડાઈ જાય છે. જોવો જોઈએ, આ છે ટ્રેક્ટર, એની પાછળ આ ટાઈપનો જે જોડાયેલો ભાગ છે તેને કહેવામાં આવે છે દાંતી એટલે કે કલ્ટિવેટર કહેવામાં આવે છે. અને જો એ નામે લખાયેલું છે કે ટ્રેક્ટર દ્વારા દોરવાતી દાંતીનું આ ચિત્ર છે. બરોબર, જોઈ લીધી હશે હવે તમે દાંતી, આશા રાખું છું. અને આ દાંતી તો હવે અત્યારે બધાએ જોઈએ જ હોય છે. ઓકે, હવે જોજો, પેલું શું હતું તો કે જમીનને ભૂમિને તૈયાર કરવી, તે ટોપિક થઈ ગયો પૂરો. એમના પછીનો ભાગ શું હતો? વાવણી કરવી, બીજ રોપવા, ઘઉંના દાણા વાવવા. તો હવેનું સ્ટેપ છે વાવણી. તો કે વાવણી પાક ઉત્પાદનનો મહત્વનો તબક્કો છે એટલે કે મહત્વનો ભાગ છે. પાક વાવવો એ વાવણી પહેલા સારી ગુણવત્તાવાળા સ્વચ્છ અને તંદુરસ્ત બીજની પસંદગી કરવામાં આવે છે. એક વસ્તુ તમે સમજજો, કોઈ પણ વસ્તુ જેવી વાવવામાં આવે એવી ઉગે. સારો ઘઉંનો દાણો સારી ક્વોલિટીનો વાવવામાં આવ્યો હોય તો તેમાંથી સારી ક્વોલિટીના ઘઉં થાય. નાનકડો કેવો ખરાબ ક્વોલિટીનો ઘઉંનો દાણો વાવ્યો હોય તો તેમાંથી ખરાબ ક્વોલિટીના ઘઉં થાય. બરોબર. એટલે કે જો સારું અનાજ પહેલાં સારા બિયા પસંદ કરવામાં આવશે વાવવા માટે તો તેમાંથી સારી વસ્તુ ઉત્પન્ન થશે એટલે કે સારો પાક મળશે. એટલે જ વાવણી પહેલાં સારી ગુણવત્તાવાળા સ્વચ્છ અને તંદુરસ્ત એટલે સડેલા ન હોય તેવા તંદુરસ્ત બીજની પસંદગી કરવામાં આવે. ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરવાવાળા બીજને અગ્રિમતા આપે છે એટલે કે જેમાંથી સારી ઉપજ મળતી હોય તેવા બીજને અગ્રિમતા આપે છે એટલે કે પહેલા ચૂઝ કરે, પહેલા પસંદ કરે છે. જો પહેલી બેન કંઈક કહે છે, સાંભળી લે તેમને પણ. એક દિવસ મેં મારી મમ્મીને ચણાના કેટલાક દાણાને વાસણમાં રાખી અને તેમાં કેટલુંક પાણી ઉમેરતા જોઈ. થોડી મિનિટ પછી કેટલાક બીજ પાણીની ઉપર તરવા લાગ્યા. મને આશ્ચર્ય થયું કે કેટલાક બીજ પાણીની ઉપર કેમ તરે છે. હવે જોજો, એક પાત્ર લેજો, એમાં થોડાક ચણાના દાણા લેજો. જે ચણાના દાણા પાણીમાં થોડીક વાર પછી ઉપર તરશે તે દાણા બગડેલા હશે, નીચે બેસેલા દાણા હશે તે સારા હશે. હવે બગડેલા દાણા પાણીની ઉપર કેમ તરે તો કે તે ખોખલા થઈ જાય, તેની વચ્ચે હવા ભરાઈ જાય અને ખોખલા એટલે કે વજનમાં હલકા થઈ જાય. હલકા થઈ જાય એટલે કે તે પાણીની ઉપર તરે, ભારે હોય તે પાણી નીચે બેસી જાય. બરોબર. ઓકે, તો આવી રીતના આપણે અલગ કરી શકીએ છીએ. હવે પ્રવૃત્તિ 1.1 આપણે એક પ્રવૃત્તિ જોઈ લઈએ. એના માટે એક બીકર લઈ અને તેને પાણીથી અડધું ભરી દો. હાલો, ભરી દીધું. બીકર એટલે શું થાય તો કે આ ટાઈપનું કાચનું પાત્ર હોય તેને બીકર કહેવામાં આવે, અથવા તો આ ટાઈપનું પણ તમે ગણી શકો કાચનું, તેને બીકર કહેવામાં આવે છે. તેમાં એક મુઠ્ઠી ભરી અને ઘઉંના દાણા નાખો, તેને બરાબર હલાવો. જોજો, અડધું ભરી દીધું પાણીથી, હાલો. એમાં એક મુઠ્ઠી ઘઉંના દાણા નાખી દીધા તો કે હાલો નાખી દીધા. કેટલાક સમય સુધી રાહ જુઓ, શું એવા બીજ છે કે જે પાણીની ઉપર તરે છે? જે ઘઉં છે તે પાણીની ઉપર તરશે તે બગડેલા હશે, જે બેસેલા હશે તે સારા હશે. બરાબર. આ બીજ જે પાણીમાં તળિયે બેસી જાય છે તેના કરતાં હલકા હોય છે. કિયા તો કે ઉપર તરતા હોય તે હલકા હોય છે, કારણ કે ખોખલા થઈ ગયા હોય, સડી ગયા હોય છે. અને આ બીજ શા માટે હલકા હોય છે તો કે તે ક્ષતિગ્રસ્ત હોય છે. કેવા? ક્ષતિગ્રસ્ત એટલે શું થાય તો કે ક્ષતિવાળા એટલે કે બગડેલા હોય છે. બીજ પોલા થઈ જાય છે અને તેના કારણે હલકા થઈ જાય છે, એટલે તે પાણી પર તરવા લાગે છે. સારા બીજ એટલે કે સ્વસ્થ બીજ ને ક્ષતિગ્રસ્ત બીજથી અલગ કરવાની આ એક સારી રીત છે, સારી પદ્ધતિ છે. એટલે કે સારા બીજ ક્યાં ને ખરાબ બીજ ક્યાં તે આ પદ્ધતિથી, આ ટેકનિકથી તે સારી રીતના આપણે શોધી શકીએ છીએ, મેળવી શકીએ છીએ. વાવણી પહેલા એક મહત્વનું કાર્ય એ છે કે બીજને રોપવાના ઓજારો વિશે જાણવું. આપણે વાવણી વાવીએ એટલે કે વાવણી કરીએ તો એમાં કેવા ઓજારોનો ઉપયોગ થાય,
કેવા સાધનોનો ઉપયોગ થાય તો તેના વિશે આપણે જાણી લઈએ. તો કે એના માટે પરંપરાગત ઓજાર એટલે કે ટ્રેડિશનલ ટૂલ, પરંપરાગત ઓજારોનો ઉપયોગ થતો હોય છે. બરોબર. પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું ઓજાર ગળણી આકારનું હોય. ગળણી એટલે કેવી હોય તો કે આ ટાઈપની એક આમ રાઉન્ડ હોય, અહીંયાથી આ ટાઈપનો ભાગ હોય અને આ જમીનમાં જાતું હોય. અહીંયાથી ઘઉંના દાણા નાખો એટલે આમ દાણા રોપાતા જતા હોય. ગળણી આકારનું હોય છે. બીજને ગળણીની અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા, અહીંયા જે છેડો હોય તે ધારદાર અણીવાળો હોય, એટલે કે ધારદાર અણીવાળા છેડાયુક્ત 2 કે 3 પાઇપમાંથી પસાર થાય છે. હવે જોજો આ સિંગલ ગળણી કરી. બીજા ગળણીમાં કેવું હોય કે આ ટાઈપનું એક અહીંયા ધારદાર હોય, અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય અને બધામાંથી એક એક દાણા જાય અને રોપાતા જતા હોય છે. અને આ છેડાઓમાં માટીમાં ખૂંપી અને ત્યાં બીજનું સ્થાપન કરે છે. ચિત્ર બતાવીશ, બધાના ફોટા બતાવીશ એટલે તમે વ્યવસ્થિત સમજી શકો. હાય રહ્યો ફોટો. અહીંયા જો ગળણી છે, 2 ભાઈ છે તેમાં અનાજ નાખે છે અને અહીંયાથી આ ભાગ છે તે જમીનમાં દટાતો જાય છે. તો બીજ વાવણીની પરંપરાગત આ પદ્ધતિ છે, ટ્રેડિશનલ રીત છે. પરંપરાગત પદ્ધતિ એટલે કે જૂની રીત પણ તમે તેને કહી શકો છો. ઓકે, હવે બીજું આવે વાવણીઓ. વાવણિયા દ્વારા પણ આપણે વાવી શકાય હો, વાવણિયા દ્વારા, જેને ઇંગ્લિશમાં સીડ ડ્રીલ કહેવામાં આવે છે. જોઈએ વાવણીઓ શું છે તો કે આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણિયાનો ઉપયોગ થાય છે. તે બીજને સમાન અંતરે તેમજ સમાન ઊંડાઈએ રોપે છે. જોજો અત્યારે વાવણિયાનો ઉપયોગ થાય, ઓલું તમે ફોટો જોયો તો એનો ઉપયોગ અત્યારે થતો નથી, ઘણી જગ્યાએ થતો હોય ગામડામાં ને એમાં, પરંતુ અત્યારે જે વાવણીઓ હોય તેનું કામ શું તો કે સમાન અંતરે એક બીજ અહીંયા વાવ્યું તો એનાથી સમાન અંતરે જ બીજું બીજ વવાય, એનાથી સમાન અંતરે જ ત્રીજું બીજ વવાય અને સમાન પાછી ઊંડાઈએ. આ પહેલું બીજ એટલી ઊંડાઈએ વવાનું હોય તો બીજું એટલી જ ઊંડાઈએ જાય, ત્રીજું પાછું એટલી જ ઊંડાઈએ વવાયો. સમાન અંતરે સમાન ઊંડાઈએ વ્યવસ્થિત રીતના તેનાથી વવાય છે. તેને સુનિશ્ચિત કરે છે કે રોપણી પછી બીજ માટી દ્વારા ઢંકાયેલું રહે. હવે આ બીજ અંદર જમીનમાં ત્યાં વયું ગયું પછી ઉપર ઓટોમેટિક માટી છે તે માટીનું પણ આવરણ થઈ જાય, એટલે કે માટી દ્વારા તે ઢંકાઈ પણ જાય અને આ બાબત બીજને પક્ષીઓ દ્વારા ખાઈ જવાની ક્રિયાથી બચાવે છે. જો બહાર બીજ દેખાતું હોય તો ઉપરથી પક્ષી તેને જોઈ જાય અને પક્ષી ચાંચ દ્વારા તે બીજને ખાઈ જાય. બરોબર. વાવણિયા દ્વારા રોપણી કરવામાં સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે. બહુ ઓછો સમય લાગે અને મહેનત ઓછી લાગે, ટ્રેક્ટર દ્વારા બધું ચાલતું હોય એટલા માટે. બરોબર. જોજો આ રહ્યું વાવણિયાનું ચિત્ર. જોજો અહીંયા એક બીજ વવાય, બીજું હોય, ત્રીજું, ચોથું, 5મું, 6મું, 7મું, 8મું, 9મું, 10મું, એક આટલી બધી લાઈનમાં બીજ વવાય. પાછા સમાન અંતરે અને સમાન ઊંડાઈએ જ બીજ વવાશે. તો આ છે વાવણિયાનું ચિત્ર. તમારી ટેક્સ્ટબુકમાં પણ વાવણિયાનો ફોટો છે પણ એ અલગ છે. અહીંયા અમે સારો વ્યવસ્થિત ચોખ્ખું દેખાય તેવો ફોટો લઈ અને રાખેલો છે જેથી કરીને તમે વ્યવસ્થિત સમજી શકો. આપણે જે વસ્તુ ભણીએ છીએ તે વસ્તુ તમારી ટેક્સ્ટબુકમાં પણ આપેલી છે, તમારી પાઠ્યપુસ્તકમાં પણ આપેલી છે, તો તેમાંથી પણ તમે જોઈ શકો. હવે જોજો બુઝોભાઈ કંઈ કહે છે કે મારી શાળા નજીક નર્સરી છે. મેં જોયું છે કે છોડને નાની નાની કોથળીઓમાં રાખેલા હોય છે અને તેમને કોથળીઓમાં કેમ રાખેલા હોય છે? જો નર્સરી હોય કે જ્યાં છોડવાઓ વેચવામાં આવતા હોય તેને નાની નાની પ્લાસ્ટિકની કોથળીમાં છોડને રાખી દઈએ. પછી આપણે દાખલા તરીકે ત્યાં છોડ ખરીદવા જાય તો આપણને પ્લાસ્ટિકની કોથળીવાળો છોડ આપી દઈએ. પછી આપણે પ્લાસ્ટિકની કોથળી અચૂકપણે કાઢી નાખવાની હોય છે અને માટી હોય આપણી તેની અંદર તે છોડને રોપી દેવાનો હોય છે. ઓકે, હવે પહેલી બેન કહે છે કે ડાંગર જેવા કેટલાક છોડના બીજને પહેલાં નર્સરીમાં ઉગાડવામાં આવે છે. ડાંગરને એને શું કહે કરે? પહેલાં નર્સરીમાં ઉગાડવામાં આવે, થોડાક મોટા થઈ જાય પછી તેને ખેતરમાં ઉગાડવામાં આવે છે. જ્યારે તેમના રોપાઓ તૈયાર થઈ જાય છે ત્યારે તેમને મનુષ્ય દ્વારા ખેતરમાં રોપવામાં આવે છે. અને કેટલીક વન્ય વનસ્પતિઓ પણ તેમજ જ્યારે આપણે ગુલાબ ઉગાડવું હોય એટલે કે ગુલાબ વાવવું હોય ને તો તેમાં પહેલાં નર્સરીમાંથી નાના નાના છોડવા લઈ આવવા પડે અને તેને ઉગાડવાના હોય છે. આંબો વાવવો છે તો તેમની કલમ લઈ આવવી પડે અને તેમને ઉગાડવાનું હોય છે. અને નર્સરીમાં બધા ગોટલીની મદદથી ઉગાડ્યા હોય પરંતુ એ આપણે એમ ખેતરમાં ઉગાડીએ તો એમાં વધારે વાર લાગતી હોય છે. ઓકે, છોડની વચ્ચે થતી ગીચતાને રોકવા માટે બીજની વચ્ચે યોગ્ય અંતર હોવું જરૂરી છે. 2 બીજની વચ્ચે યોગ્ય અંતર હોય, યોગ્ય જગ્યા હોય તો ગીચતા ન થાય. ગીચતા થવી એટલે શું?
તો કે આમ એકદમ નજીક નજીક બીજ વાવેલા હોય તો આમ ગીચતા થાય, એકબીજા સાથે ભટકાય મોટા થાય એટલે બરાબર. આમાંથી છોડવા થાય તો આમાંથી એક સરસ મજાનું છોડવું થશે, આમાંથી એક સરસ મજાનું છોડવું થશે, પણ એ બે છોડવા વચ્ચે વ્યવસ્થિત જગ્યા છે તો એકબીજાને ભટકાશે નહીં. બાકી એક છોડવું અહીંયા હોય તો બીજું છોડવું અહીંયા હોય તો આમ એકબીજાના ભટકાય બરાબર, એટલે કે ગીચતા થાય. એટલે ગીચતા ન થાય એટલા માટે યોગ્ય અંતરે વાવવા જોઈએ. એનાથી છોડને પૂરતો સૂર્યપ્રકાશ તથા ભૂમિમાંથી પોષક તત્વો તેમજ પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે. પૂરતો સૂર્યપ્રકાશ મળે, પૂરતા પ્રમાણમાં પાણી પણ મળી રહે અને પોષક તત્વો પણ મળે. સમયાંતરે અત્યંત ગીચતાપણું રોકવા માટે કેટલાક છોડને દૂર કરી દેવામાં આવે છે. ક્યારેક એવું હોય કે નજીક નજીક વાવ્યા હોય, વધારે ગીચ થઈ ગયું હોય તો વચ્ચેના અમુક અમુક છોડને લઈ અને તેને કાઢી લેવામાં આવે, એટલે કે ગીચતા દૂર થઈ જાય, એટલે કે બધા બીજા છોડવા છે તેને સૂર્યપ્રકાશ પાણી વ્યવસ્થિત રીતના મળે. એમના પછી છે 1.5 કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું. વાવણી થઈ ગઈ, હવે વારો આવ્યો ખાતર આપવાનો. ખાતર તો દેવું પડે ને ભાઈ, હા દેવું પડે. તો ચાલો જોઈએ તો કે વનસ્પતિની સ્વસ્થ વૃદ્ધિ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થને માટીમાં ઉમેરવામાં આવે છે તેને કુદરતી કે કૃત્રિમ ખાતર કહેવામાં આવે છે. કદાચ ખાતરની વ્યાખ્યા પૂછાય, બહુ ઓછી પૂછાય છે, કદાચ પૂછાય તો લખવાનું કે વનસ્પતિની સ્વસ્થ વૃદ્ધિ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થને માટીમાં ઉમેરવામાં આવે છે તેને કુદરતી ખાતર કે કૃત્રિમ ખાતર કહે છે. અથવા તેમ પણ લખી શકો કે જેને ખાતર કહેવામાં આવે છે. પછી નીચે બીજી લાઈનમાં લખી શકો કે ખાતરના બે પ્રકાર હોય છે, કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર. ઓકે, હવે જોવો જોઈએ અહીંયા કંઈક કહે છે, બુઝ્ઝોભાઈ કંઈક કહે છે હો કે મેં એક ખેતરમાં ઉગેલા સ્વસ્થ પાકને જોયો જ્યારે પાસેના ખેતરમાં છોડના નબળા પાક હતા. શા માટે કેટલાક છોડ અન્ય છોડની સરખામણીમાં વધારે સારી રીતે વૃદ્ધિ પામે છે? તો કે ભાઈ એમ કહે છે કે આપણા ખેતરમાં કે સારા પાક હતા, જ્યારે બાજુનું ખેતર હતું તેમાં મરી ગયેલ જેવા નબળા પાક હતો બરોબર. આવો જ પાક, ઘઉંનો પાક અહીંયા છે, ઘઉંનો જ બાજુમાં છે તો એ ઘઉંનો જ પાક છે, પરંતુ આપણામાં એકદમ હટ્ટો હતો અને બાજુમાં મરી ગયેલ જેવો હતો. શું કામ? તો કે આપણે સારું તેમને ખાતર આપેલું છે એટલા માટે. તો ભૂમિ એટલે કે પાકને ખનિજ પોષક તત્વો પ્રદાન કરે છે, જમીન છે તે પાકને શું કરે? પોષક તત્વો પ્રદાન કરે. પરંતુ અમુક પોષક તત્વો એવા હોય કે જે જમીનમાં ગેરહાજર હોય અથવા તો ઓછી પ્રમાણમાં આવેલા હોય તો શું કરવું પડે? તો બહારથી તે પોષક તત્વો આપણે આપવા પડે અને તે પોષક તત્વો આપવા એટલે કે ખાતર આપવું. આ પોષક તત્વો પાકની વૃદ્ધિ માટે આવશ્યક છે. કેટલાક ક્ષેત્રમાં ખેડૂત ખેતરમાં એક પછી બીજો પાક ઉછેરે છે. ખેતર ક્યારેય વાવણી કર્યા વિનાનું પડતર છોડવામાં આવતું નથી. ખેતરમાં એક પછી એક પાક વાવતા જાઓ તો શું થાય? તો કે પોષક તત્વો વગરની જમીન થઈ જાય, તો બહારથી અને પોષક તત્વો પછી આપણે દેવા પડે. અને કલ્પના કરો કે પોષક દ્રવ્યોનું શું થતું હશે? તો કે પાકને સતત ઉગાડવાથી માટીમાંથી પોષક દ્રવ્યો ઓછા થઈ જાય છે. આથી ખેડૂતોએ ભૂમિને પોષક તત્વોથી પુનઃ પૂરા પાડવા પડે છે, એટલે કે પોષક તત્વો આપવા પડે છે. અને માટે ખેતરમાં કુદરતી ખાતર ઉમેરવું પડે છે, માટે ખેતરની અંદર ખાતર ઉમેરતા હોય છે. અને આ ક્ષતિ પૂરી કરવા માટે ખેડૂત ખેતરમાં કુદરતી ખાતર આપે છે અને આ પ્રક્રિયાને ખાતર આપવાની ક્રિયા કહે છે. જ્યારે ખાતર આપવાની, કુદરતી ખાતર આપતા હોય તો કૃત્રિમ ખાતર આપતા હોય, પરંતુ ખાતર આપવાની ક્રિયાને ખાતર આપવાની જ ક્રિયા કહેવામાં આવે છે, કંઈ બીજું અલગ નામ તેમનું નથી. અયોગ્ય અથવા તો અપૂરતા કુદરતી ખાતર આપવાથી છોડ નબળા પડી જાય છે. અયોગ્ય એટલે કે ખોટા, અથવા તો અપૂરતા એટલે કે પૂરતા પ્રમાણમાં ન આપો, ભૂખા રાખો છોડને પૂરા પોષક તત્વો ન મળે તો શું થાય? તો છોડ નબળા ઉછેર થાય, છોડનો ઉછેર નબળો થાય છે. કુદરતી ખાતર એક કાર્બનિક એટલે કે જૈવિક પદાર્થ છે જે વનસ્પતિ જ અથવા તો પ્રાણીજ કચરાના વિઘટનથી પ્રાપ્ત થાય છે. કુદરતી ખાતર છે તે વનસ્પતિ અથવા તો પ્રાણીજ કચરો હોય તેમના વિઘટન થવું એટલે કે કોહવાટ પામવું એટલે કે સડવું, તેનાથી તે ઉત્પન્ન થાય છે એટલે કે બને છે, આપણને ખ્યાલ છે. અને ખેડૂત વનસ્પતિ જ તેમજ પ્રાણીજ કચરાનો ખુલ્લા સ્થળોએ એક ખુલ્લું સ્થળ છે તેની અંદર એક ખાડો બનાવી અને તેની અંદર આ બધો કચરો નાખે બરોબર, અને એકઠો કરી અને થોડોક સમય તેના ઉપર માટીથી ઢાંકી દઈએ અને આનું વિઘટન થવા દઈએ, એટલે કે સડવા દઈએ, કોહવાણ થવા દઈએ અને થોડોક સમય થઈ જાય, વિઘટન થઈ જાય એટલે આ સરસ મજાનું એક ખાતર બની જાય. અને વિઘટન કેટલાક સૂક્ષ્મ જીવો દ્વારા થાય છે. વિઘટન કેમ થાય? કોઈ પણ વસ્તુ સડે કેમ? તો કે સડતી હોય તો એની ઉપર જોજો સૂક્ષ્મ જીવો હશે તો તે સૂક્ષ્મ જીવો દ્વારા તેમનું વિઘટન થાય છે. અને આ વિઘટિત પદાર્થને કુદરતી ખાતર સ્વરૂપના ઉપયોગમાં લેવામાં આવે છે.
તમે ધોરણ 6માં વર્મી કોમ્પોસ્ટ એટલે કે અળસિયાનું ખાતર કરવા વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. વર્મી કોમ્પોસ્ટ ખાતર, જેમને અળસિયાનું ખાતર કહેવામાં આવે છે, એવું આપણે ભણ્યા હતા કે જે અળસિયા દ્વારા થતું હતું, તો એવા ખાતરને અળસિયાનું ખાતર કહેવામાં આવે છે. એક પ્રવૃત્તિ છે, પ્રવૃત્તિ આ બીજી પ્રવૃત્તિ છે, એટલે પ્રવૃત્તિનું નામ છે 1.2. શું છે ચાલો જોઈએ. તો કે મગ અથવા તો ચણાના દાણાને લઈને તેને અંકુરિત કરો અને તેમાંથી સમાન કદના 3 પ્રાંકુરોને પસંદ કરો. ટૂંકમાં શું કહે છે તો કે મગ અને ચણાના દાણા બેમાંથી એક દાણા લ્યો, બરોબર, સમાન કદના એટલે કે સમાન દેખાતા હોય તેવા 3 દાણા લીધા. ઓકે, તે ત્રણેય દાણાને અલગ અલગ ગ્લાસ કે વગેરેમાં ઉગાડો. હવે 3 પ્યાલા, પ્યાલા એટલે કે ગ્લાસ, તેની અંદર ઉગાડો અને 3 પ્યાલા લો અને તેમાં એક પ્યાલામાં A નામ આપશું આપણે, બીજામાં B નામ આપશું, ત્રીજામાં C નામ આપી દો. નિશાની કરો. પ્યાલા એમાં થોડીક માટી લઈ અને તેમાં થોડુંક છાણિયું ખાતર ભેળવી દીધું, તો કે હા. પ્યાલા બીમાં સમાન માત્રામાં માટી લો, પરંતુ થોડુંક યુરિયા ઉમેરો. યુરિયા કૃત્રિમ ખાતર છે, તે ઉમેરો. ઓકે, હા. અને પ્યાલા સીમાં કાંઈ પણ ઉમેર્યા વિના એમને ખાલી રોપો. હવે દરેક પ્યાલામાં સમાન માત્રામાં પાણી ઉમેરી અને પ્રાંકુરને રોપી દો અને તેને સુરક્ષિત સ્થાન પર મૂકી દો. દરરોજ પાણી આપો, સરખું જ પાણી આપવાનું છે. 7 થી 10 દિવસ પછી તમે વૃદ્ધિ જોશો તો કાંઈક આ ટાઈપની હશે. કી ટાઈપની? તો કે આ ફોટા પ્રકારની હશે. આ A, B અને C. C જે ખાતર વગરનું છે, તેમાં ઓછા પ્રમાણમાં ખાતર, ઓછા પ્રમાણમાં પાક ઉગ્યો હશે. આ કૃત્રિમ ખાતરમાં ઉગે વધારે પ્રમાણમાં પાક. કુદરતી ખાતરમાં આના કરતાં ઓછું ઉગે, પરંતુ આમ સારા પ્રમાણમાં જ પાક ઉગે. તો કૃત્રિમ ખાતર સારું કે કુદરતી ખાતર સારું? તો કુદરતી ખાતર છે જેનાથી જમીનમાં નુકસાન થતું નથી. જ્યારે કૃત્રિમ ખાતરમાં પાક માટે તો વધારે સારું છે, પાક તો વધારે ઉગે, પરંતુ જમીનમાં ખૂબ જ નુકસાનકારક તે હોય છે, જે યાદ રાખવાનું તમારે રહેશે. ચાલો લખેલું શું છે તે જોઈ લઈ. મગ અથવા તો ચણાના દાણા લઈ અંકુરિત કરો, તેમાં સમાન કદના 3 પ્રાંકુરને પસંદ કરો. આ તો આપણે જોઈ લીધું છે, પાછું એને એ જ વસ્તુ આવેલી છે. શું ત્રણેય પ્યાલામાં છોડની વૃદ્ધિની માત્રા એક સમાન છે? તો કે ના. કયા પ્યાલામાં છોડની વૃદ્ધિ સારી છે? તો કે બીમાં અને એમાં. કયા પ્યાલામાં છોડની વૃદ્ધિ સૌથી ઝડપી છે? તો બીમાં સૌથી ઝડપી છે. કૃત્રિમ ખાતર એવા રસાયણો છે કે જે ચોક્કસ પોષક દ્રવ્યોની સમૃદ્ધ હોય છે, જે ચોક્કસ પોષક દ્રવ્યો, જો આમાં યુરિયા નાખ્યું તો તે યુરિયાથી સમૃદ્ધ હોય છે, યુરિયાની અંદર અછત થતી નથી. તે કુદરતી ખાતરથી કેવી રીતે જુદા પડે છે? તો કે આને કારખાનામાં બનાવવામાં આવે છે. આ કુદરતી વસ્તુને સડાવવાથી બનાવવામાં આવે છે. કૃત્રિમ ખાતરનું ઉત્પાદન કારખાનામાં કરવામાં આવે છે. જો અહીંયા પણ આપણે લખેલું. કૃત્રિમ ખાતરના કેટલાક ઉદાહરણો: યુરિયા, એમોનિયમ સલ્ફેટ, સુપર ફોસ્ફેટ, પોટાશ, NPK. NPK એટલે કે N એટલે કે નાઇટ્રોજન, P એટલે કે ફોસ્ફરસ અને K એટલે કે પોટેશિયમનો K હોય. શું હોય? પોટેશિયમનો K. એ એમનું રાસાયણિક સૂત્ર છે, બરાબર. એ તમે ધોરણ 9-10માં શીખશો, બરાબર. જેમ કે પાણી છે તો તેમને H2O કહેવામાં આવે છે. હાઇડ્રોજનના 2 અણુ, ઓક્સિજનનો 1 અણુ ભેગા થઈ અને સરસ મજાનું પાણી બનાવે. તો આપણે, તમે અત્યારે આમ લખતા હશો પાણી, પરંતુ ગમે તે જગ્યાએ H2O લખેલું હોય તો એટલે થાય પાણી, બરાબર. એટલે આવી બધી વસ્તુ છે જે તમે આગળ ભણશો. ઓકે. કૃત્રિમ ખાતરના ઉપયોગથી ખેડૂતોને ઘઉં, ડાંગર તથા મકાઈ જેવા પાકની સારી ઉપજ પ્રાપ્ત કરવામાં તેને સહાય થાય છે. સહાય થવી એટલે શું? તો કે મદદ થાય છે, સહાય થાય છે. પરંતુ કૃત્રિમ ખાતરના અત્યંત વધારે ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં પાછો ઘટાડો પણ થાય. જમીન ફળદ્રુપ ઓછી થાય, જમીનને નુકસાન કરે તે. અને કૃત્રિમ ખાતર જળ પ્રદૂષણનો પણ સ્ત્રોત છે, એટલે કે એનાથી જળ એટલે કે પાણીનું પ્રદૂષણ થાય. જો કૃત્રિમ ખાતર ગમે ત્યાં દેતા હોય તો બહુ ઓછા પ્રમાણમાં ખાતર છે તે વનસ્પતિને લાગતું હોય. બાકી બધું ખાતર છે જે પાણી પાય ને તે પાણીની સાથે જમીનમાં જાય, એટલે કે જે પાણી છે તેની અંદર ખાતર ભરે, એટલે કે પાણીનું પ્રદૂષણ થાય, જળ પ્રદૂષણ થાય તેનાથી. એટલે જ જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે આપણે કૃત્રિમ ખાતરના સ્થાને કુદરતી ખાતરનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવો જોઈએ, જેનાથી પાણીનું કે જમીનનું એક પણ જાતનું નુકસાન થતું નથી. અથવા તો 2 પાકની વચ્ચે ખેતરમાં વાવ્યા વગર પડતર ખાલી રાખવું જોઈએ. એટલે કે શું? તો કે દાખલા તરીકે એ પાક વાવ્યો, પછી થોડીક વાર જમીનને ખાલી રાખો એટલે ઓટોમેટિક જમીન ફળદ્રુપ થઈ જશે. પછી B પાક વાવવો,
ઓકે, કુદરતી ખાતરનો ઉપયોગ જમીનનું બંધારણ સુધારે છે. જમીન છે તેમનું બંધારણ તે સુધરે છે, એટલે કે જમીન પર ફળદ્રુપ થાય છે. તેમજ તેને જળ ધારણ ક્ષમતામાં વધારો થાય છે, એટલે કે જમીનની અંદર જળ વધારે, પાણી છે, જળ છે તે વધારે પ્રમાણમાં સચવાશે, એટલે કે જળનું વધારે ધારણ થશે અને તે જમીનમાં પોષક તત્વોની પૂર્તિ કરે છે. પોષક તત્વો વધારે છે જમીનની અંદર. જમીનમાં પોષક દ્રવ્યોની પૂર્તિ માટે અન્ય એક રીત છે. શું છે? તો કે પાકની ફેરબદલી કરવી. તેમાં જુદા જુદા પાકને એકાંતરે ઉછેરવામાં, જો પેલા ઘઉં વાવ્યું હોય તો પછી કઠોળ વાવવું. કઠોળ છે તેનાથી જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધે. શું કામ? તો કે કઠોળ વર્ગની વનસ્પતિના મૂળની મૂળગંડિકાઓમાં, જોજો, કઠોળ વર્ગની વનસ્પતિના મૂળની મૂળગંડિકાઓમાં એક રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય. આ બેક્ટેરિયાનું કામ શું? તો કે વાતાવરણમાં રહેલો નાઇટ્રોજન છે તેને જમીનમાં ભેળવી દે અને એવા સ્વરૂપમાં ફેરવે કે જેનો ઉપયોગ વનસ્પતિ પોતાના ખોરાક તરીકે લઈ શકે. એવા સ્વરૂપમાં તેમને ફેરવી અને જમીનમાં ભેળવી દે. કોણ કરે? તો કે કઠોળ વર્ગની વનસ્પતિના મૂળની મૂળગંડિકાઓમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય એ આવું કરે. તો પહેલાં આપણે કોઈ અનાજ વાવ્યું છે તો પછી કઠોળ વાવો એટલે ફરી પાછી જમીન છે તે નાઇટ્રોજન યુક્ત થઈ જાય. પહેલા ઉત્તર ભારતમાં ખેડૂતો એક ઋતુમાં કઠોળ ઉગાડતા હતા અને બીજી ઋતુમાં ઘઉં ઉગાડતા હતા. તેનાથી જમીનમાં નાઇટ્રોજનની પૂર્તિ થતી હતી. કેવી રીતના થતી હતી? ડીપમાં મેં તમને સમજાવી દીધું, જે તમારા ધોરણ 8માં આવતું નથી. ખેડૂતોને આ પદ્ધતિ સ્વીકારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે અને અગાઉના ધોરણમાં તમે રાઇઝોબિયમ બેક્ટેરિયા, જો રાઇઝોબિયમ બેક્ટેરિયા નામ પણ એવું અભ્યાસ કરી ચૂક્યા છો કે તે સિમ્બી કુળની, એટલે કે સિમ્બી કુળ એટલે કે કઠોળ વર્ગ થાય. સિમ્બી કુળની વનસ્પતિ એટલે કે કઠોળ વર્ગની વનસ્પતિના મૂળની મૂળગંડિકાઓમાં જોવા મળે છે. આપણે 7મા ધોરણના પહેલા પાઠમાં આ બધી વસ્તુ ભણ્યા હતા. હવે જોજો, તેઓ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે, એ પણ મેં તમને કીધું. હવે એક મોસ્ટ આઈએમપી, આ ચેપ્ટરનો આઈએમપી ક્વેશ્ચન કહેવાય તેવો ક્વેશ્ચન આવ્યો છે વચ્ચે. એ છે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર વચ્ચેનો તફાવત. જ્યારે એક્ઝામમાં તમને એમ કહે કે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર વચ્ચેના તફાવતના બે મુદ્દા લખો, અથવા તો એમ કહે કે તફાવત લખો, તો જોજો કેટલા પોઈન્ટ લખવાના. જો 2 માર્કનો તફાવત હોય તો 2 પોઈન્ટ લખવાના, પહેલો ને બીજો, એટલે કે આ બાજુ આ એક કહેવાય અને આ 2 લખો આને બીજું કહેવાય, બરોબર? એટલે ઓમ આનો 1 પોઈન્ટ, આનો 1 પોઈન્ટ, બે ભેગા થાય 1 પોઈન્ટ, આનો 1 પોઈન્ટ, આનો 1 પોઈન્ટ, બે ભેગા થઈને બીજો પોઈન્ટ. આવી રીતના પોઈન્ટ ગણાય. એમ ન ગણતા કે આ પહેલો ના બીજો ના ત્રીજો ના ચોથો, એમ નહીં ગણવાનો. આ પહેલો અને આ બીજો. 2 માર્કનો હોય તો ઓછામાં ઓછા 2 લખવાના, વધારે લખો તો સારું જ છે. 3 માર્કનો હોય તો ઓછામાં ઓછા 3 લખવાના, 4 માર્કનો હોય તો ઓછામાં ઓછા 4 લખવાના. કૃત્રિમ ખાતર, કુદરતી ખાતર. કૃત્રિમ ખાતર એક માનવ નિર્મિત અકાર્બનિક ક્ષાર છે. કેવો છે? અકાર્બનિક ક્ષાર. માનવ નિર્મિત એટલે કે મનુષ્યએ બનાવેલો છે કૃત્રિમ ખાતર છે તે. અને જ્યારે કુદરતી ખાતર છે તે, કુદરતી ખાતર એક પ્રાકૃતિક પદાર્થ છે, પ્રકૃતિમાંથી મળે છે, જે છાણ તેમજ વનસ્પતિના અવશેષોના વિઘટન એટલે કે સડવાથી તે બને છે, પ્રાપ્ત થાય છે. કૃત્રિમ ખાતર કારખાનામાં તૈયાર થાય છે. કુદરતી ખાતર ખેતરમાં જ તૈયાર કરી શકાય છે, ખાડો કરીને. કૃત્રિમ ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી, જ્યારે કુદરતી ખાતરથી જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થાય છે. કૃત્રિમ ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો જેવા કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. કુદરતી ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક તત્વો સાપેક્ષ રીતે ઓછી માત્રામાં હોય છે. સાપેક્ષ રીતે ઓછી માત્રા એટલે કૃત્રિમ ખાતર કરતાં ઓછી માત્રામાં હોય છે, પરંતુ વનસ્પતિને જોઈએ એટલી માત્રામાં તો હોય છે, બરોબર? એટલે કે કુદરતી ખાતર છે જમીનને ઓછું નુકસાન કરે છે, એટલા માટે તે વધારે સારું તેમને ગણી શકાય. હવે આવે કુદરતી ખાતરના ફાયદા. ફાયદા હોય જોઈ લઈ સાથે સાથે. તો કે જૈવિક ખાતરને કૃત્રિમ ખાતરની તુલનામાં વધારે સારું ગણવામાં આવે છે. જો જૈવિક ખાતર બીજું નામ આવ્યું, જૈવિક ખાતર એટલે જ કુદરતી ખાતરો, યાદ રાખજો. એને કૃત્રિમ ખાતર કરતાં વધારે સારું ગણવામાં આવે. જેના મુખ્ય કારણ શું? તો કે તે જમીનની જળ ધારણ ક્ષમતા, જળ ધારણ એટલે કે જમીનને પાણી જકડી રાખવાની ક્ષમતામાં તે વધારો કરે છે. તે જમીનને છિદ્રાળુ બનાવે છે, જેનાથી વાયુ વિનિમય સરળતાથી થાય છે. વાયુ વિનિમય મેં તમને પહેલાં ચિત્ર દોરીને બનાવ્યું હતું કે 2 કણ વચ્ચે હવા વધારે પ્રમાણમાં હોય, જો જગ્યા વધારે હોય તો તેના ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો કરે છે. જમીનમાં ફાયદો કરનાર સૂક્ષ્મજીવો હોય ને તેમાં તે વધારો કરે છે અને તે જમીનના બંધારણમાં પણ સુધારો કરે છે, એટલે કે જમીનને પોષક તત્વયુક્ત કરે, જમીનને બંધારણ સારું કરે છે. એમના પછીનો પોઈન્ટ હતો 1.6
એટલે કે હવે ખાતર આપી દીધું, હવે શું કરવું પડે? સિંચાઈ કરવી પડે. તો હવે જોશું સિંચાઈ. જીવંત રહેવા માટે પ્રત્યેક સજીવને પાણીની આવશ્યકતા રહેલી છે. કોઈ પણ સજીવ હોય, આપણે હોય, વનસ્પતિ હોય, કોઈ પણ સજીવ હોય, તેને જીવતું રહેવા માટે એટલે કે જીવંત રહેવા માટે પાણીની જરૂર છે. એ આપણને ખ્યાલ જ છે કે ભાઈ જો જીવવું હોય તો પાણી હર વ્યક્તિને, હર મનુષ્યને અથવા તો હર પ્રાણીને જોઈ છે. પછી વનસ્પતિ હોય તે પણ એક જાતનું સજીવ છે, તો તેમને પણ પાણીની આવશ્યકતા રહેલી છે. વૃદ્ધિ તેમજ વિકાસ માટે પાણીનું વિશેષ મહત્વ છે. વૃદ્ધિ વિકાસ એટલે કે કેમ વિકાસ થાય, કેમ વૃદ્ધિ થાય, કેમ મોટું થાય, મોટા થવા માટે પણ પાણીનું વિશેષ મહત્વ છે. વનસ્પતિના મૂળ દ્વારા પાણીનું શોષણ થાય છે. વનસ્પતિમાં કેવું હોય તમને ખ્યાલ છે? વનસ્પતિના મૂળિયા હોય, બરાબર. જોવો હું એ દોરીને પણ બતાવું. અહીંયા આ વનસ્પતિ છે, અહીંયા આ જમીન છે, નીચેની બાજુ આવી રીતના વનસ્પતિના મૂળ આવેલા હોય અને જમીનમાં અહીંયા માટીના કણો આવેલા હોય. બે માટીના કણોની વચ્ચે જ્યાં પાણી રહેલું હોય તે પાણી એ આ વનસ્પતિના મૂળ દ્વારા શોષાય અને વનસ્પતિમાં બધી જ જગ્યાએ તે પાણી પહોંચતું હોય છે, પ્રવેશતું હોય છે. ઓકે. જેની સાથે ખનિજ તત્વો અને ખાતરોનું પણ શોષણ થાય છે. તે પાણીમાં જ ખનિજ તત્વો ભળી ગયા હોય, સાથે સાથે તે જમીનમાં રહેલું પાણી હોય તેની જ અંદર ખાતર પણ ભળી ગયું હોય અને એ પાણીની સાથે જ ખાતર અને પોષક તત્વોનું શોષણ થાય છે. કોઈ પણ ખાતર નાખતા હોય તે વનસ્પતિને પાણી આપતી વખતે એટલે કે પાણી પાતી વખતે તેમાં ખાતર નાખવામાં આવે છે, અથવા તો પહેલાં ખાતર નાખી અને ઉપર એક પાણી ચલાવવામાં આવે, બરાબર. એટલે કે એકવાર પાણી પાવવામાં આવે જેથી કરીને તે પાણીની સાથે સાથે વનસ્પતિ છે તે ખાતરનું પણ શોષણ કરી લે છે. વનસ્પતિમાં લગભગ 90% પાણી હોય છે. કેટલું પાણી હોય જોજો હો, યાદ રાખજો. વનસ્પતિમાં લગભગ 90% એટલે કે 90% પાણી લગભગ આવેલું હોય છે. યાદ રાખવાનું, 90% એટલે કે 90% પાણી હોય છે. પાણી આવશ્યક છે કારણ કે બીજનું અંકુરણ શુષ્ક પરિસ્થિતિમાં થતું નથી. બીજનું અંકુરણ થવું એટલે શું? તો કે વનસ્પતિની અંદર બીજ બનવું તે શુષ્ક પરિસ્થિતિ એટલે શું? તો કે સૂકી પરિસ્થિતિમાં થતું નથી. પાણી આપવામાં આવે તો જ બીજનું અંકુરણ થતું હોય છે. ઓકે. પાણીમાં ઓગળેલા પોષક તત્વોનું વહન વનસ્પતિના પ્રત્યેક ભાગમાં થાય છે. જમીનમાંથી આપણે કહીએ કે વનસ્પતિ છે તે પોષક તત્વો લે છે, તો આ પોષક તત્વો એમને કોરા નથી લેતા, બરાબર. પાણીની સાથે તે પોષક તત્વોનું શોષણ કરે છે અને જેના કારણે પોષક તત્વોનું વહન છે એ પાણીના લીધે વનસ્પતિના તમામ અંગોમાં થાય છે. પાણી પાકને ઠંડી એટલે કે હિમ તેમજ ગરમ હવાથી પણ રક્ષણ આપે છે. પાણી છે તે પાકને હિમ એટલે કે ઠંડી હવા અથવા તો ગરમ હવાથી પણ રક્ષણ આપે. જો બારે વધારે ઠંડો પવન વાતો હોય તો પાણી એનાથી ગરમ હોય થોડુંક, બરાબર. એટલે કે વનસ્પતિનું ટેમ્પરેચર છે તે નોર્મલ રાખે. જ્યારે બારે ગરમ પવન વધારે ફૂંકાતો હોય ત્યારે આપણે બાષ્પોત્સર્જનની ક્રિયા જોઈ છે. બાષ્પોત્સર્જનની ક્રિયા એટલે શું? તો કે વનસ્પતિમાં જ્યારે ખોરાક બનાવે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ, બરાબર, અને જે પોષક તત્વો જમીનમાંથી લીધા હોય તે અને પાણી, આ ત્રણેયનો ઉપયોગ કરીને વનસ્પતિ કાર્બોદિત પદાર્થ એટલે કે પોતાને જે ખોરાકમાં લેવાતો પદાર્થ પ્લસ ઓક્સિજન પ્લસ પાણી મુક્ત કરે. પાણી એટલે કે જે ખોરાક બનાવતી વખતે જ વધેલું હોય તે પાણી, બરાબર. કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં મુક્ત કરે. પાણી છે એ પણ વાતાવરણમાં મુક્ત કરે ભેજ સ્વરૂપે. આપણને ખ્યાલ છે કે ભર ઉનાળામાં વનસ્પતિના છાંયડે બેસો તો થોડીક ઠંડક લાગતી હોય. શું કામ? તો કે વનસ્પતિએ બાષ્પોત્સર્જનની ક્રિયા કરી હોય, વનસ્પતિમાંથી પાણી મુક્ત થયું હોય એટલે આવી રીતના વનસ્પતિ છે તે ઠંડી રહે, બરાબર. ઓકે. એટલે કે ગરમ હવાથી તથા હિમ હવા એટલે કે ઠંડી હવાથી વનસ્પતિને રક્ષણ આપે છે. સ્વસ્થ પાકના ઉછેર માટે જમીનમાં પાણીનો ભેજ જાળવી રાખવા માટે ખેતરમાં નિયમિત રૂપે પાણી આપવું આવશ્યક છે. ખેતરની અંદર નિયમિત રૂપે વ્યવસ્થિત રીતના પાણી આપવું આવશ્યક છે. હવે દરેક પાકને અલગ અલગ પાણી પવાતું હોય. ઘઉં છે તો એના પ્રમાણે પાણીની જરૂર હોય. કોઈ પાક એવો હોય કે તેને વધારે પાણીની જરૂર હોય. શેરડી છે તો તેને વધારે પાણીની જરૂર હોય. તો એ પ્રમાણે પાણી નિયમિત રીતે આપવું પડે છે. નિયમિતપણે ખેતરમાં પાણી પૂરું પાડવાની પ્રક્રિયાને અથવા તો ક્રિયાને સિંચાઈ કહે છે. વ્યાખ્યા પૂછે કે સિંચાઈ એટલે શું? વ્યાખ્યા આપો. તો સિંચાઈની વ્યાખ્યા તમે શું લખશો? તો કે નિયમિતપણે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહેવામાં આવે છે. ફરી પાછું એકવાર, નિયમિતપણે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહેવામાં આવે છે. તો આ વ્યાખ્યા તમારે પાકી કરી લેવાની રહેશે.
સિંચાઈનો સમય અને માત્રા દરેક પાક મુજબ, જમીન મુજબ અને ઋતુ મુજબ જુદા જુદા હોય છે, એટલે કે અલગ અલગ હોય છે. ચોમાસામાં તો વરસાદ પડતો જ હોય, વરસાદનું પાણી પોવાતું જ હોય, એટલે કે પાણી આપવાની ત્યારે વધારે જરૂર પડે નહીં. ઉનાળામાં પાણી આપવાની માત્રા વધારે હોય છે, કારણ કે ઉનાળામાં ફૂલ ગરમી પડે ઉનાળામાં, તો ત્યારે પાણી આપવાની માત્રા પણ વધી જાય. આપણે જોજો ને, ઉનાળામાં પાણી વધારે પીવું પડતું હોય છે, એમ વનસ્પતિને પણ પાણી વધારે આપવું પડે છે. શા માટે એવું હોય છે? શું જમીન તેમજ પર્ણો દ્વારા બાષ્પીભવનનો દર વધારે હોવાથી આવું હોઈ શકે છે? જોજો બુઝોભાઈ કંઈક કહે છે કે આ વર્ષે પાણી આપતા સમયે વધારે સતર્ક રહ્યો હું. ગયા ઉનાળામાં મારા છોડ સુકાઈ અને મરી ગયા હતા. બુઝોભાઈ એવું કહે છે કે ગયા ઉનાળામાં મેં એક છોડ વાવ્યો હતો ને, એ સુકાઈને મરી ગયો હતો, એટલે આ વખતે હું પાણી આપવામાં વધારે સતત કર્યું, એટલે કે વધારે ધ્યાન દીધું. ઉનાળામાં મેં વધારે પાણી આપ્યું. શું કામ? તો કે વનસ્પતિને પાણીની જરૂર ઉનાળામાં વધારે પડે છે, એટલા માટે. શું કામ? તો કે એમનું પોતાનું ટેમ્પરેચર જાળવી રાખવા માટે, કે વધારે ગરમી પડે તો તે સુકાઈ જાય છે. હવે આપણે જોયું કે વનસ્પતિને પાણીની જરૂર હોય છે, તો પાણી મળે ક્યાંથી? પાણીના સ્ત્રોત ક્યાં છે? તો કે જો પાણીનો એક મુખ્ય સ્ત્રોત એ તો વરસાદ છે. વરસાદ આવે, બરોબર, પછી એ વરસાદનું પાણી અલગ અલગ જગ્યાએ સંચવાતું હોય છે, અને આપણે જે જગ્યાએ સચવાય છે ત્યાંથી પાણી કાઢીએ છીએ, એને પણ પાણીના સ્ત્રોતો કહીએ છીએ. જોવો જોઈએ તો કે સિંચાઈના સ્ત્રોત, તો કે કૂવાઓ, બોર કૂવાઓ, તળાવો, સરોવર, નદીઓ, બંધ એટલે કે ડેમ, તેમજ નહેરો સિંચાઈના સ્ત્રોત છે. આમ મુખ્ય તો વરસાદ જ આવ્યો, વરસાદમાંથી જ આ બધી જગ્યાએ પાણી સચવાયું, અને જ્યાં જ્યાં પાણી સચવાયું છે ત્યાંથી પાણી આપણે સિંચાઈ તરીકે બહાર કાઢી અને વનસ્પતિને આપ્યું. સિંચાઈની પરંપરાગત રીતો જોઈ, ટ્રેડિશનલ મેથડ જોઈએ આપણે, બરોબર, સિંચાઈ માટેની. તો કે કૂવાઓ, સરોવરો તેમજ નહેરોમાં ઉપલબ્ધ પાણીને ખેતરમાં પહોંચાડવાની રીત જુદા જુદા ક્ષેત્રમાં જુદી જુદી હોય છે. અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ રીતના પાણી પોવાતું હોય છે. ક્યાંક ધોરિયા પિયત પદ્ધતિ હોય, એટલે કે ધોરિયો કરતા હોય, અમુક જગ્યાએ ફુવારા પદ્ધતિ હોય, અમુક જગ્યાએ ટપક સિંચાઈ પદ્ધતિ હોય, આવી રીતના અલગ અલગ પદ્ધતિઓ હોય છે. ઢોર અથવા તો મજૂર આ ક્રિયાવિધિમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ઘણી જગ્યાએ ઢોર દ્વારા એક આખી ચક્રી હલાવવામાં આવે અને તેનાથી પણ કૂવામાંથી પાણી બહાર આવતું હોય છે. હવે તો હેન્ડ પંપ આવી ગયા, એટલે કે પંપ આવી ગયા, આપણે મોટર દ્વારા પાણી બહાર કાઢતા હોઈએ છીએ, તમને ખ્યાલ છે. અર્થાત આ રીતે સસ્તી છે પરંતુ ઓછી કાર્યક્ષમ છે. વિભિન્ન રીતો નીચે મુજબ છે. શું કહે છે? ઢોર અથવા તો મજૂર દ્વારા પાણી બહાર કાઢવાની રીત સસ્તી છે, પરંતુ તેમાંથી ઓછું પાણી બહાર નીકળે છે. હવેની જે નવી ટેકનોલોજી છે તેમાં પાણી ફટોફટ બહાર નીકળે. જોવો કઈ કઈ પદ્ધતિ, તો કે એક તો મોટ આવે, એટલે કે ગરગડી યુક્ત વ્યવસ્થા. જોવો અહીંયા આ ચિત્ર છે એ મોટનું છે, કે અહીંયા ગરગડી છે. હવે એમાં અંદર આપણે આ માટલા જેવું નાખે, એ પાણી ભરાઈ જાય એટલે પાછું ખેંચીને બહાર કાઢે, ને અહીંયાથી પાણી આમ ઢોળે, એટલે કે જ્યાં જ્યાં પાણી પવાતું હોય ત્યાં પાણી વયું જાય. એમના પછી આવે ચેન પંપ. આવો એક ચેનમાં રાખેલો પંપ હોય અને એમાં આવું ડોલ જેવું હોય, કૂવાની અંદર જાય, ડોલ ભરાઈ જાય, પછી આવે બહાર આવે, ડોલ ઊંધી થાય અને પાણી ઠલવાય અને ખેતરમાં પહોંચતું હોય છે. એના પછી ઢેકલી આવે. આ ઢેકલી ને હેન્ડપંપ ને એવું તો આપણે બહુ ઓછું જોયું હોય આજના જમાનામાં. કે ઢેકલીમાં શું હોય? કંઈ એક લાકડું હોય, અહીંયા વજનદાર પથ્થર રાખેલો હોય, એ પથ્થરને હટાવે ત્યાંથી, એટલે આ ડોલ છે એ કૂવામાં જાય, કૂવામાં જાય, પાણી ભરાઈ જાય, પાછો અહીંયા પથ્થર રાખે, એટલે કે ડોલ છે એ આમ ઉપરની બાજુ આવે અને એ ડોલ લઈ અને અહીંયાથી પાણી આમ ઠલવી દેતા હોય છે. ત્યારબાદ આવુંरहेટ હોય, કે અહીંયા ઢોર હોય, ઢોર આમ ગોળ ગોળ ફરતું હોય, એની સાથે સાથે અહીં ચકડોળ જેવો ભાગ છે એ પણ ફરતો હોય. હવે આમાં કેમ ડોલ એક બાંધેલી હતી, એમાં ચકડોળમાં પણ આમ ડોલું બાંધેલી હોય, અને ડોલું બાંધે એટલે કે આમ અંદર જાય, ડોલ આમ ઊંધી હોય, આમ સીધી થાય, પાણી ભરાય, પાછી ઉપર આવે એટલે ઊંધી ડોલ થાય, અને અહીંયાથી આમ પાણી ઠલવાય અને બધે ખેતરમાં પહોંચતું હોય છે. તો આ ચિત્ર મોટનું છે, આ ચેન પંપનું છે, આ ઢેકલીનું છે, અને આरहेટનું છે. જોવો જોઈએ મોટ એટલે કે ગરગડીયુક્ત વ્યવસ્થા, ચેન પંપ, ઢેકલી,रहेट. रहेट એટલે કે ઉચ્ચાલનનો આ પ્રકાર છે. તો મેં તમને આ ચિત્ર દ્વારા, ફોટા દ્વારા એકદમ વ્યવસ્થિત રીતના સમજાવી દીધું કે આ ટ્રેડિશનલ રીત છે, જૂની રીતો છે. આજના જમાનામાં આમાંથી એક પણ રીતનો ઉપયોગ થતો નથી, બહુ જોવાય નહીં મળે. મેં પણ આ રીતો ક્યાંય જોઈ નથી. આપણા બાપુજીએ ને એને જોઈ હોય કદાચ. પાણીને ઉપર ખેંચવા માટે સામાન્ય રીતે પંપનો ઉપયોગ કરવામાં આવે છે. હવે તો હેન્ડ પંપ કહીએ અથવા તો પંપ કહીએ અથવા તો મોટર કહીએ, તેનો ઉપયોગ હવે તો કરવામાં આવે છે. અને પંપ ચલાવવા માટે ડીઝલ, બાયોગેસ, વિદ્યુત ઉર્જા તેમજ સૌર ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલાના સમયમાં જ્યાં
ઇલેક્ટ્રિસિટી પહોંચી નહોતી ખેતરમાં ત્યારે એક ડીઝલિયું કહેતા, ડીઝલિયું ચલાવવામાં આવતું, એટલે કે એક જાતનું જનરેટર ચલાવવામાં આવતા જે ડીઝલથી ચાલતું, બરોબર. અને તેનાથી જનરેટર ચાલે, એમાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય, અને વિદ્યુત ઉર્જા એટલે કે વીજળી મળે, અને એ વીજળી જાય મોટરમાં, એટલે કે મોટરને પાવર મળે, અને મોટર પાણીને બહાર ખેંચે. આ રીતના ચાલતું. પરંતુ હવે લગભગ બધી જ જગ્યાએ વિદ્યુત ઉર્જા એટલે કે આપણે ઇલેક્ટ્રિસિટી પહોંચી ગઈ છે, એટલે કે ડાયરેક્ટ તેના ઉપર ચાલે. આપણે કહેતા હોય લાઇટ ગઈ છે, લાઇટ છે. અને અત્યારે ઘણી જગ્યાએ સૌર ઉર્જા એટલે કે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરીને પણ ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરી અને તેનાથી પણ ઘણી જગ્યાએ મોટરો ચલાવે છે. એટલે કે ભવિષ્ય સૌર ઉર્જાનું હવે છે. ઓકે, હવે આધુનિક સિંચાઈ પદ્ધતિઓ જોઈ. આધુનિક એટલે કે નવી સિંચાઈ પદ્ધતિ કે જે આજના જમાનામાં ચાલે છે. જો આજના જમાનામાં મોટા ભાગે ચાલતું હોય તો મોટર, એ આપણે જોઈ લીધું. પરંતુ હવે જે નવી સિંચાઈ પદ્ધતિ છે કે જેમાં ઓછા પાણીથી સારો પાક મેળવી શકાય તેવી સિંચાઈ પદ્ધતિઓ છે, તે આપણે જોવાની છે. તો કે સિંચાઈની આધુનિક પદ્ધતિઓ દ્વારા આપેલ પાણીનો કરકસરપૂર્ણ ઉપયોગ કરી શકીએ છીએ. ઘણી જગ્યાએ પાણી ઓછું હોય તેમ છતાં પણ વ્યવસ્થિત રીતના સિંચાઈ કરી અને પાકને વ્યવસ્થિત ઉછેર કરી શકાતો હોય છે. પાણીને વેસ્ટ થતું તેની અંદરથી બચાવી શકાય છે. મુખ્ય પદ્ધતિઓ નીચે મુજબ છે. આપણને ખ્યાલ છે ફુવારા પદ્ધતિ અને ટપક સિંચાઈ પદ્ધતિ, આ બે પદ્ધતિ છે. તો એમાંની પહેલી પદ્ધતિ એટલે કે ફુવારા પદ્ધતિ જોઈએ. હું તમને એકદમ ક્લિયર કટ ફોટા સાથે સમજાવીશ, બરોબર. એટલે તમને એકદમ મગજમાં ઉતરી જાય, ફોટા પણ બતાવીશ. આ પદ્ધતિનો ઉપયોગ અસમતલ ભૂમિ માટે કરવામાં આવે છે. એટલે કે આમ ઉબડ ખાબડ આમ ભૂમિ હોય તો ધોરિયાથી આમ એક સાથે આમ ઢાળ હોય તો પાણી જાય, પરંતુ આમ ઉબડ ખાબડ ભૂમિ હોય તો શું થાય, તેમાં ફુવારા રાખી દઈએ. ફુવારા રાખે એટલે કે બધી જ જગ્યાએ પાણી વ્યવસ્થિત રીતના પહોંચી જાય. અને હા, ફુવારાથી પાણી જતું હોય એટલે આમ વરસાદના ટીપા કેમ પડ્યા હોય એ સ્વરૂપે પાણી પહોંચે હો, એટલે એ વધારે સારું. જ્યાં પાણી ઓછી માત્રામાં હાજર હોય છે, કાટખૂણે પાઇપના ઉપરી છેડા પર ફરતી નોઝલો લગાડવામાં આવેલ હોય છે. જુઓ, આ એક મુખ્ય પાઇપ છે, એની સાથે કાટખૂણે અહીંયા નોઝલો લગાડેલી છે. આ નોઝલ આમ ઊભી હોય, જો આમ આડી પાઇપ હોય તો આમ ઊભી આમ નોઝલો લગાડેલી હોય છે, બરોબર. એ નોઝલો કાટખૂણે એટલે જોઈએ 90 અંશનો ખૂણો થાય છે એટલે કાટખૂણે એમ લખેલું છે. આ પાઇપ નિશ્ચિત અંતરે મુખ્ય પાઇપ સાથે જોડાયેલી હોય છે. અહીંયા એક મુખ્ય પાઇપ હોય, એની અંદર પાણી આવતું હોય તો નિશ્ચિત અંતરે તે મુખ્ય પાઇપ સાથે જોડાયેલી હોય છે. જ્યારે પંપની મદદથી પાણી મુખ્ય પાઇપમાં પહોંચાડવામાં આવે છે ત્યારે તે ફરતી નોઝલમાંથી બહાર નીકળે છે. આ નોઝલ છે ને આવી રીતના આમ ફરતી હોય અને આમાં પાણી એમાંથી આવી રીતના આમ બહાર આવતું હોય, પાણીનો છંટકાવ થતો હોય, આમ ફુવારા થતા હોય. એ હું તમને હમણાં ફોટામાં બતાવીશ. એનો છંટકાવ છોડ ઉપર એવી રીતે થાય છે કે જેમ કે વરસાદ પડતો હોય એવી રીતના છોડ ઉપર છંટકાવ થાય છે. અને ફુવારા પદ્ધતિ રેતાળ જમીન માટે ખૂબ જ ઉપયોગી પદ્ધતિ છે, ખૂબ જ ઉપયોગી પદ્ધતિ છે. જોવો જોઈએ ફોટા. આ છે ટેક્સ્ટબુકનો ફોટો. અહીંયા એક આ મુખ્ય પાઇપ છે, જો આ મુખ્ય પાઇપ, એની સાથે આવી રીતના કાટખૂણે આ પાઇપો લગાડેલી છે અને અહીંયાથી આમાં ફુવારા થાય છે. તમારી ટેક્સ્ટબુકમાં પણ આ તમે જોઈ શકશો, પરંતુ એમાં સરખું આપણને સમજાય નહીં, એટલે આપણે આ બીજો સરસ મજાનો નેચરલ ફોટો કાઢ્યો છે, ઓરિજિનલ ફોટો, કે અહીંયા જો આ પાઇપ છે અને અહીંયાથી આમ ફુવારા થાય છે. જો અહીંયા ફુવારો છે, અહીંયા આ બાજુ આમ ફુવારા છે, એમ ફુવારા થાય છે. તો આમાં હવે તમે વ્યવસ્થિત રીતના સમજી ગયા હશો ફુવારા પદ્ધતિ શું છે. ઓકે, હવે બીજી પદ્ધતિ એક આવે, ટપક સિંચાઈ પદ્ધતિ અથવા તો ટપક પદ્ધતિ કહેવામાં આવે છે, જેને ડ્રીપ સિસ્ટમ પણ ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. ડ્રીપ એટલે કે ટપક, પદ્ધતિ એટલે સિસ્ટમ. આ પદ્ધતિ વડે પાણી ટીપે ટીપે છોડના મૂળમાં પડે છે. છોડવું હોય, દાખલા તરીકે આ એક નાનકડું છોડવું છે, તો અહીંયા એના મૂળ પાસે આમ ટીપું 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 એમ પાણી પડે, એટલે કે છોડની આજુબાજુનો આમ ભાગ હોય તેટલામાં જ ભેજ રહે અને ત્યાંથી જ છોડ પાણી મેળવવાનું છે. આજુબાજુનો વધારાનો ભાગ હોય ત્યાં ખોટું પાણી વેસ્ટ થતું નથી. ઓકે, આથી તે ટપક પદ્ધતિ કહે છે. ફળ આપતી વનસ્પતિના બગીચા તેમજ વૃક્ષોને પાણી આપવાની આ સર્વોત્તમ એટલે કે સર્વથી ઉત્તમ, સર્વથી શ્રેષ્ઠ પદ્ધતિઓ થઈ ગઈ છે. આનાથી છોડને ટીપે ટીપે પાણી પ્રાપ્ત થાય છે, ટીપે ટીપે પાણી આપવામાં આવે છે. આ પદ્ધતિમાં પાણીનો વ્યય થતો નથી, એટલે કે બગાડ થતો નથી. એટલે આ પદ્ધતિ પાણીની અછતવાળા વિસ્તારોમાં એક વરદાન સમાન છે. જ્યાં પાણીની અછત છે
તેવા વિસ્તારોમાં આ પદ્ધતિ એક વરદાન સમાન છે. જોવો જોઈએ અહીંયા એક આ મુખ્ય પાઇપ આમાં હોય અને આ જ્યાં છોડવા છે એની બાજુમાં આવી રીતની લાઈન હોય, એમાં ટીપું 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 પાણી પડતું હોય. આ ઓરિજિનલ ફોટો. અહીંયા છોડવા છે, જો આ છોડવા થઈ ગયા. આ કાળા કલરની લાઈન છે, એમાં કાણા હોય, ખાલી કાણા જ હોય અને કાણામાંથી ટીપું 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 પાણી બહાર આવતું હોય. અને જ્યાં છોડવા હોય એની આસપાસનો જ વિસ્તાર ભીનો હોય. બાકી આ જે વિસ્તાર વધારાનો છે તે એકદમ સૂકો હોય, ત્યાં પાણી ખોટું વેસ્ટ થતું નથી. જ્યાં છોડવું છે તેની આસપાસ જ ભેજવાળું વાતાવરણ નથી, એટલે કે પાણી ત્યાં જ રાખેલું હોય, ત્યાં જ મળે છે જ્યાં જરૂર હોય છે ત્યાં. હવે મિત્રો આપણે સિંચાઈ ભયના પાણી પાયું. પાણી પાવ તો વધારાના ઘાસે નીકળે, આપણે જોયું હતું. વધારાના ઘાસ નીકળે તેને નિંદણ કહેતા હતા. તો એ નિંદણ વિશે ભણીએ કે 1.7 નિંદણથી રક્ષણ. તો બુઝો અને પહેલી નજીકના ઘઉંના ખેતરમાં ગયા અને તેઓએ જોયું કે ખેતરમાં પાકની સાથે કેટલાક અન્ય છોડ પણ ઉગ્યા હતા. ખેતરમાં પાકની હારે હારે બીજા કંઈક છોડે ઉગી ગયા હતા ઘઉં સિવાયના. તો બુઝાને પ્રશ્ન થાય છે કે શું આ અન્ય છોડ કોઈ વિશિષ્ટ ઉદ્દેશ્યથી ઉછેરવામાં આવ્યા છે, કે એનું કંઈ અલગ કારણ હશે તેથી તેને ઉછેરવામાં આવ્યા હશે. એને ખબર નહોતી ભાઈને કે આ ઓટોમેટિક ઉગે, બરોબર, એને ખબર નથી. ખેતરમાં કેટલાક અન્ય અનૈચ્છિક એટલે કે બિનજરૂરી, અનૈચ્છિક એટલે શું થાય, બિનજરૂરી, જે આપણે જોતા છે નહીં તેવા કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે છે છોડ. અને આવા અનૈચ્છિક એટલે કે બિનજરૂરી છોડને નિંદણ કહેવામાં આવે છે. નિંદણની વ્યાખ્યા પૂછાય તો ખેતરમાં કેટલાક અન્ય અનૈચ્છિક અથવા તો બિનજરૂરી છોડ કુદરતી રીતે પાક સાથે ઉગી નીકળે છે અને આવા બિનજરૂરી છોડને અથવા તો અનૈચ્છિક છોડને, જે લખવું હોય લખી શકો તમે, તેને આપણે નિંદણ કહીએ છીએ. બરોબર, અનૈચ્છિક કરતાં તમે જો બિનજરૂરી લખો તો વધારે સહેલું પડે. નિંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે. નિંદામણ એટલે શું? નિંદણને દૂર કરવાની ક્રિયાને, નિંદણને કાઢવાની ક્રિયાને નિંદામણ કહેવામાં આવે છે. નિંદામણ આવશ્યક છે. શું કામ જરૂરી છે? કારણ કે નિંદણ પાણી, પોષક દ્રવ્યો, જગ્યા તેમજ પ્રકાશ માટે મુખ્ય પાક સાથે સ્પર્ધા કરે છે. હવે જોજો, એક હું તમને ચિત્ર દોરીને ઉદાહરણ આપું. અહીંયા આપણી વનસ્પતિ છે, એટલે કે આપણે જે જરૂરી જે વાવ્યું છે તે છે. બાજુમાં અહીંયા ઘાસ ઉગી ગયું છે. આ જમીન છે, જમીનની અંદર આ પોષક તત્વો છે, બરોબર. તો આના મૂળીએ અહીંયા પહોંચતા હોય અને આના મૂળીએ અહીંયા પહોંચતા હોય. તો આમાંથી અડધું પોષક તત્વ આ લેશે, અડધું પોષક તત્વ આ લેશે, બરોબર. તો એ પોષક તત્વ છે તેના બે ભાગલા પડી ગયા. એવી જ રીતના પાણીના બે ભાગલા પડે. હવે આ મોટું ઘાસ થઈ જાય તો અહીંયાથી આમ સૂર્યપ્રકાશ આવતો હોય તો આટલા ભાગમાં શેડો એટલે કે છાંયો પડે કે ન પડે? તો કે હા, કારણ કે સૂર્યપ્રકાશ આવતો હોય તેમાં તે આડો આવી જાય, નિંદણ છે તે આડું આવી જાય, એટલે એમાં પણ તે ભાગલા પડાવે છે. હવે જો આ નિંદણને આપણે કાઢી લઈએ, કાઢી જ નાખવામાં આવે, હાવ એટલે હાવ કાઢી જ નાખ્યું, હાલો ઓકે, તો કાઢી નાખ્યું તો શું થયું? તો કે જમીનની અંદર જે પાણી છે તે બધું જ પાણી આપણે જે વનસ્પતિ વાવી છે એને મળશે? તો કે હા. તમામ સૂર્યપ્રકાશ આખા વૃક્ષમાં તેમને મળશે? તો કે હા, મળી જશે, બરોબર. તો એટલે આપણે જે વાવ્યું છે તેને ફાયદો થાય અને નિંદણ હોય તો નુકસાન થાય. તેની વૃદ્ધિ પર અસર કરે છે. કેટલીક નિંદણ લણણીમાં પણ વિક્ષેપ ઊભો કરે છે. લણણી એટલે શું હતું? પાક ઉગી નીકળે પછી તેમને કાઢવાની પ્રક્રિયાને લણણી કહીએ. તો એમાં પણ વચ્ચે વચ્ચે વિક્ષેપ એટલે કે નુકસાન ઊભું કરે અથવા તો વચ્ચે વચ્ચે નૈરું રાખે, એમ પણ તમે કહી શકો. તથા મનુષ્ય અને પ્રાણીઓ માટે ઝેરી પણ હોય છે. હવે એ બધા જ નિંદણ છે તે સારા કદાચ ન પણ હોય, બરોબર. ઝેરી પણ કંઈક ઉગી નીકળ્યા હોય, આપણને ખબર નથી તે ઝેરી છે કે સારા છે, એટલે ઝેરી પણ હોઈ શકે. નિંદણને દૂર કરવા તેમજ તેની વૃદ્ધિને નિયંત્રણ કરવા. વૃદ્ધિ એટલે કે તેમનો વિકાસ થાય, તે મોટું થાય, તેને નિયંત્રણ કરવા માટે ખેડૂત વિભિન્ન પદ્ધતિ અપનાવે છે, અલગ અલગ પદ્ધતિ અપનાવે. એક પદ્ધતિ એવી કે એને મૂળ હોતા આમ ખેંચી લેવામાં આવે, કાઢી નાખવામાં આવે, મૂળિયાસ હોતા. બીજી પદ્ધતિ કે એની અંદર એવી દવા આપવામાં આવે કે એ જે નિંદણ હોય તે સુકાઈ જાય. ઓકે, પાક ઉગાડતા પહેલા ખેતરમાં ખેડ દ્વારા નિંદણ દૂર કરવામાં સહાયતા મળે છે. એનાથી નિંદણ સુકાઈને મરી જાય છે. જો પાક ઉગે એની પહેલાં ખેતરને ખેડવું હોય, ખેડવું એટલે કે જે કાંઈ હોય બધું ઉખડી જ ગયું હોય, કદાચ ઉગી નીકળ્યું હોય નિંદણ તો તે પણ ઉખડી જાય. અને ઉખડી જાય એટલે કે એને પછી એમાંથી પાણી કે કંઈ મળવાનું નથી, જમીનમાંથી મૂળિયાસ હોતું ઉખડી જાય એટલે ધીમે ધીમે તે સુકાઈ જાય અને ખાતર થઈ જતું હોય છે. એટલે કે એનાથી નિંદણ સુકાઈને મરી જાય છે અને માટીમાં ભરી જાય છે. અને નિંદણમાં પુષ્પ ઉદ્ભવે કે બીજ બને તે પહેલાં જ નિંદણને દૂર કરવું યોગ્ય છે. નિંદણને ક્યારે દૂર કરવું જોઈએ? તો કે નિંદણની અંદર ફૂલ ઉગે અથવા તો કોઈ બીજ બને, બરોબર, એ પહેલાં જ નિંદણને કાઢી નાખવું જોઈએ. કારણ કે નકર તો એને ઘણા બધું પોષક તત્વો છે એ જમીનમાંથી ખેંચી લીધા
હોય। સમયાંતરે નીંદણને જમીન નજીકથી કાપવા કે મૂળ સહિત જાતે જ ઉખાડવામાં આવે છે। જમીન નજીકથી દાંતી કાં તો કાપવાના અને કાં તો મૂળિયા હોટા કાઢી નાખવામાં આવે છે, ખેંચી લેવામાં આવે છે। અને આ કાર્ય ખુરપી અથવા તો વાવણિયા એટલે કે સીડ ડ્રીલની મદદથી કરવામાં આવે છે। કોની મદદથી? ખુરપી અથવા તો સીડ ડ્રીલ, વાવણિયાની મદદથી આ કાર્ય કરવામાં આવે છે। નીંદણને કેટલાક રસાયણોની મદદથી પણ દૂર કરવામાં આવે છે। જોજો, અમુક દવાની મદદથી પણ નીંદણને દૂર કરવામાં આવે અને જે દવાનો ઉપયોગ નીંદણને દૂર કરવામાં થાય એવી દવાને આપણે નીંદણનાશક કહીએ। શું કહીએ? નીંદણનાશક કહેવામાં આવે છે। જેમ કે હવે એના નામ હું કહું છું। એક નામ છે 2 બગડો, બીજું નામ છે 4D, બરોબર? આવું નામ છે 2,4-D। ખેતરમાં નીંદણનો નાશ કરવા માટે છંટકાવ કરવામાં આવે છે 2,4-D નામની દવા, અને જેનાથી નીંદણ નાશ પામે છે પરંતુ પાકને નુકસાન થતું નથી। એ દવા છાંટો ને તો નીંદણ હોય તે જ મરે, પાક આપણે જે ઉગાડ્યો હોય એને કાંઈ નુકસાન થાય નહીં। નીંદણનાશકને પાણીમાં યોગ્યતા અનુસાર ભેળવીને સ્પ્રેની મદદથી ખેતરમાં છંટકાવ કરવામાં આવે છે। પાણી સાથે કાં તો ભેળવી દેવામાં આવે, કાં તો જ્યાં નીંદણ ઉગ્યું હોય ત્યાં સ્પ્રે મારી દેવામાં આવે, ફુવારો મારી દેવામાં આવે, તો પણ તે નીંદણ સુકાઈ જતું હોય છે। જો અહીંયા આ ચિત્ર તમે જોઈ શકો છો કે અહીંયા પાછળ ફુવારાનું ઓલું બેગ છે, દવા છાંટવાનો પંપ છે, અને પંપની મદદથી આ જે વધારાનું ઘાસ ઉગી નીકળ્યું છે તેને છાંટે છે તેમાં દવા, એટલે કે નીંદણનાશકનો છંટકાવ થાય છે। હવે આ ચિત્ર તમે જોયું તેમાં એક વસ્તુ તમે નોટિસ કરશો કે ભાઈએ મોઢામાં કપડું બાંધ્યું છે, કારણ કે એ દવા ઝેરી હોય છે, તે મોઢામાં અથવા તો નાકમાં જવી જોઈએ નહીં। જોવો જોઈએ બુઝોભાઈ એવું જ કંઈ કહેશે કે શું નીંદણનાશકની અસર તેનો છંટકાવ કરનાર વ્યક્તિ પર પણ થાય છે? તો કે હા, થાય છે। જો તેમની અંદર જાય તો એટલા માટે જ મોઢે અને નાકમાં રૂમાલ અથવા તો કપડું બાંધી લેતા હોય છે અથવા તો માસ્ક પહેરી લેતા હોય છે। જેમ કે આગળ જણાવવામાં આવ્યું કે નીંદણનાશકના વાનસ્પતિક વૃદ્ધિના સમયે પુષ્પ અને બીજ બનતા પહેલા નીંદણનાશકનો છંટકાવ કરવામાં આવે છે। એટલે કે નીંદણનાશકનો છંટકાવ ક્યારે કરવામાં આવે? જે ઘાસ ઉગ્યું છે વધારાનું તેમાં ફૂલ અથવા તો બીજ આવે તે પહેલા, બરોબર? એમ આગળ કીધું છે। નીંદણનાશકના છંટકાવથી ખેડૂતના સ્વાસ્થ્ય પર પણ અસર પડી શકે છે। જોવો લખ્યું છે અંદર જાય તો, એટલે તેને આ રસાયણોનો ઉપયોગ ખૂબ જ સાવધાનીપૂર્વક કરવો જોઈએ અને છંટકાવ કરતી વખતે પોતાનું મુખ તેમજ નાક કાપડથી ઢાંકી દેવું જોઈએ। એકદમ સાવધાનીપૂર્વક નીંદણનાશકનો ઉપયોગ કરવો જોઈએ। છોકરાઓએ અડવું જોઈએ નહીં, બરોબર? યાદ રાખજો। હવે આવે છે જો પાક ઉગી ગયો, વધારાનું ઘાસ ઉગ્યું હતું તેને આપણે કાપી નાખ્યું। હવે સરસ મજાનો ઘઉંનો પાક આપણે લહેરાય છે। હવે આવે છે ઘઉંને કાપવાની વારી આવે, એને આપણે કહેતા હોય છે લણણી। 1.8માં આપેલું છે લણણી, અથવા તો આપણે એમ કહેતા હોય કે હાર્વેસ્ટિંગ। હાર્વેસ્ટર આવ્યું છે, આજે આપણે હાર્વેસ્ટરની મદદથી ઘઉં કાઢવાના છે। તો હાર્વેસ્ટર એ નવા સાધનો છે, બરોબર? અને ઘઉં કાઢવાની અથવા તો લણણી કરવાની ક્રિયાને હાર્વેસ્ટિંગ ઇંગ્લિશમાં કહે છે। પાકની લણણી એક અગત્યનું કામ છે। પાક ઉગાડી તો દીધો, પછી એને કાપો નહીં અને વેચો નહીં, તો એનો ફાયદો શું? તો આપણે પૈસા કેવી રીતના કમાય, અથવા તો લોકો સુધી ખોરાક અથવા તો પાક કેવી રીતના પહોંચે? પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય છે, એકદમ વ્યવસ્થિત રીતના પાકી જાય છે, કાચો નથી રહેતો, ત્યારે તેને કાપવાની ક્રિયાને લણણી કહેવામાં આવે છે। અને લણણી દરમિયાન કાંતો છોડને ખેંચી અને ઉખાડી લેવાય છે। જો બધા જ છોડમાં અલગ અલગ વસ્તુ હોય, અમુક છોડને ખેંચીને ઉખાડી લેવાના હોય છે, તો અમુક છોડને અથવા તો તેને જમીનની નજીકના અંતરેથી કાપી લેવામાં આવે છે, અમુક છોડને જમીનની નજીકની અંતરેથી કાપવામાં આવે છે। એક અનાજ પાકને પરિપક્વ થતા 3 થી 4 મહિના લાગે છે। એક કોઈ અનાજ વાવ્યું હોય તો તેને મોટું થતા, પરિપક્વ થતા 3 થી 4 મહિનાનો સમય લાગે છે। આપણા દેશમાં દાતરડા એટલે કે સિકલે ની મદદથી હાથ વડે લણણી કરવામાં આવે છે, અથવા તો એક મશીનનો ઉપયોગ કરવામાં આવે છે। અને મશીન આપણે જોયું જોઈએ હાર્વેસ્ટર કહેતા હોય તેને, બરોબર? અને આને હાર્વેસ્ટર કહે છે। જો દાતરડાનો ફોટો અહીંયા મેં આપ્યો છે, એવું દાતરડું હોય તેના દ્વારા પાકને કાપવામાં આવે છે, અથવા તો હાર્વેસ્ટર દ્વારા પાકને કાપવામાં આવે છે। જો હાર્વેસ્ટર આ ટાઈપનું સાધન હોય અને હાર્વેસ્ટરમાં તમે જોયું હશે આવો પાક ઉગેલો છે, બરોબર? અને અહીંયા હાર્વેસ્ટર ફરે છે, તો આ બાજુ જુઓ બધો જ પાક એને ઉખેડી લીધો છે। અને મશીન દ્વારા કોઈ કામ કરો તો એ કામ ફટોફટ થતું હોય, સ્પીડથી થતું હોય, અને સચોટ અને સારી રીતના પણ થતું હોય છે। કાપવામાં આવેલા પાકમાંથી થ્રેશિંગ કહે છે, અને આ બંને કાર્ય કમ્બાઈન મશીન દ્વારા કરવામાં આવે છે। હવે જોજો,
એક પાક કાપી લીધો, મેન્યુઅલ વાત કરું આપણે હાથ દ્વારા, ઘઉંનો છોડ છે આપણે ઉખેડી લીધો અથવા તો કાપી લીધો. હવે એની અંદરથી ઘઉંના દાણા નહીં છૂટા તો પાડવા ને, તો આપણે જે પાક કાઢ્યો એટલે કે એ કામ હાર્વેસ્ટર કરે. કોણ કરે? હાર્વેસ્ટર. હવે એ જે છોડવું છે કાઢેલું એમાંથી ઘઉંના દાણા છૂટા પાડવાનું કામ થ્રેસિંગ કરે. હવે મશીન એવા આવ્યા કે જે પાકને ઉખેડી લઈએ અને એની અંદરથી ઘઉંના દાણા છૂટા પાડી લઈએ. એક જ મશીન, બે વસ્તુનું કમ્બાઈન છે, હાર્વેસ્ટરનું અને થ્રેસિંગનું બેયનું કમ્બાઈન. અને એ મશીનનું નામ કમ્બાઈન એવું જ રાખી દીધું છે, બેન ભેગું કર્યું છે, કમ્બાઈન કર્યું છે એટલે નામ જ કમ્બાઈન કરેલું છે. અને આ મશીન કેવું છે? કમ્બાઈન છે, કે જમીનમાંથી છોડવું કાઢી લઈએ અને છોડવામાં રહેલા ઘઉંના દાણા પણ કાઢી લેતું હોય છે. ઓકે, તો જે હકીકતમાં હાર્વેસ્ટર તથા થ્રેશર બંનેનું સ્વરૂપ છે કોણ? તો કે કમ્બાઈન મશીન. આ કમ્બાઈન મશીનનું ચિત્ર છે. હવે અહીંયા જોવો જોઈએ, પહેલી બેન કંઈક કહે છે કે લણણી બાદ છોડના ઠૂંઠા ક્યારેક ખેતરમાં જ રહી જાય, જેને ખેડૂત આગ લગાડી દે છે. પહેલી આ ટુકડાઓને ખેતરમાં સળગાવવાની ચિંતિત છે, જો તે જાણે છે કે તેના લીધે પ્રદૂષણ થાય છે અને તેનાથી ખેતરમાં રહેલ પાકને આગ લાગવાનો પણ ખતરો થાય છે. હવે એક ખેતર છે એની અંદર આપણે ઘઉં વાવ્યું, બાજુમાં બીજું કંઈક અનાજ વાવ્યું, તો ઘઉંની લણણી કરી લીધી. હવે એના જે ડુંડલા વધારાના વધે ઘઉંના દાણા કાઢી લીધા બાદ તો તેને ખેડૂતો શું કરે? સૂકવી અને એમાં આગ લગાડી દે. પરંતુ એ આગ લાગે તો બાજુમાં બીજા પાકને પણ આગ લાગવાની શક્યતા રહે છે, અથવા તો આગના ધુવાડાથી પ્રદૂષણ પણ ફેલાય છે. પરંતુ એના કરતાં જો જમીનમાં ખાડો કરીને તેને દાટી દેવામાં આવે તો ખાતર થઈ જાય છે. એટલે કે પહેલી બેન એમ કહે છે કે આગ લગાડે છે તેનાથી હું ચિંતિત છું, જો આવું કરે તો સારું. ઓકે, નાના ખેતરવાળા ખેડૂતો અનાજના દાણાઓને ઉપનવા જેવી ક્રિયા દ્વારા અલગ કરે છે અને તમે એના વિશે ધોરણ 6માં અભ્યાસ કરી ચૂક્યા છો. ઉપનવું એટલે કે ઘઉં હોય ને એના ભેગી કચરો હોય બીજો, બરોબર, તો તેને ઉપનવાની ક્રિયા દ્વારા અલગ કરવામાં આવે. ઘઉંના દાણા જ છે, હવે દાણા ભેગો કચરો છે તો ઉપનવાનું યંત્ર હોય તેના દ્વારા ઘઉંના દાણા અને ભેગો જે કચરો હોય, બરોબર, તે અલગ પડી જાય. મમ્મી ઘઉં સાફ કરતા હોય, કચરો હોય, તમને ખ્યાલ છે, બસ એ ઉપનવાના યંત્ર દ્વારા અલગ પડે. તો આવું યંત્ર છે, આ દેશી યંત્ર છે ઉપનવાનું, એને ઉપનવાનું યંત્ર કહેવામાં આવે છે. જોઈ શકો છો એકદમ દેશી યંત્ર છે. હવે મિત્રો આ એક વધારાની માહિતી છે, આમાંથી લગભગ તો એક્ઝામમાં કશું પૂછાય નહીં, આટલી માહિતી છે તે, પરંતુ આપણા નોલેજ માટે આપેલી છે એટલે મને લાગ્યું કે જોઈ લેવું જોઈએ. ઘણી માહિતી નોલેજવાળી એવી છે કે જે પરીક્ષા લક્ષી નથી હોતી, તેથી આપણે વિડીયોઝમાં પણ નથી લેતા, વધારાની હોય છે, નકામી તેને પણ ગણી શકો તમે, પરીક્ષા લક્ષી ન હોય. પરંતુ આ માહિતી આપણે સમજવી જોઈએ, કામની છે. જોઈએ, લણણી ઉત્સવો થાય. ખેડૂતો માટે ખુશીનો દિવસ કયો? પાક ઉગી ગયો, બરોબર, 3 થી 4 મહિના એક સાથે સતત એ પાક પાછળ મહેનત કરી અને પાક ઉગી અને એને કાઢવાની પ્રક્રિયા હોય ત્યારે ખેડૂત હરખાતા હોય હો. એકદમ મલકે પાક આવ્યો હોય, ખૂબ જાજો પાક આવ્યો હોય અને ખેડૂતો હરખાતા હોય કે વાહ, આ વખતે હું ખૂબ સારા રૂપિયા કમાય છે, એવી રીતના. અને એના માટે ઉત્સવથી કમ નથી હોતો. ઉત્સવ એટલે કે તહેવારથી કમ નથી હોતો. અને એટલા જ માટે આપણે પણ લણણી ઉત્સવો બનાવેલા છે. ઘણા ઉત્સવો એવા છે કે ત્યાં લણણી વખતે ઉજવવામાં આવે છે. 3 થી 4 મહિનાના અથાગ પરિશ્રમ પછી લણણી ઉત્સવોનો સમય આવે છે અને ઊભા પાકનું સુવર્ણ દ્રશ્ય ખેડૂતોના હૃદયમાં ઉલ્લાસ તેમજ સારા સમયનો ભાવ સંચાર કરે છે. અને આ સમય થોડોક આરામ કરવાનો તથા ખુશી મનાવવાનો હોય છે, કારણ કે આગળની ઋતુના પ્રયત્નનું ફળ પ્રાપ્ત ત્યાં થતું હોય છે. આખું વર્ષ મહેનત એટલે કે 3 થી 4 મહિના એક ઋતુમાં મહેનત કરી છે તેનું હવે ફળ મળવાનું હોય છે. એટલા માટે જ ભારતના બધા જ ભાગોમાં લણણીના સમયે હર્ષોલ્લાસ તેમજ ખુશીનો હોય છે અને પુરુષ તેમજ મહિલાઓ બધા ભેગા મળી અને આ ઉત્સવો ઉજવે છે. અને લણણી ઋતુની સાથે કેટલાક વિશેષ ઉત્સવો, જેમ કે જોજો આ લણણી ઉત્સવો કહું, બરોબર, તેમની સાથે પોંગલ આવે, બૈશાખી આવે, હોળી આવે, દિવાળી આવે, એમના પછી નાબન્ય તેમજ બિહુ જેવા ઉત્સવો જોડાયેલા છે કે લણણીની આજુબાજુ આ બધા ઉત્સવો મનાવાતા હોય છે, જેથી ખેડૂતો પણ એકદમ મોજે દરિયા ઉત્સવોમાં કરી શકે. બરોબર, આ હતા લણણી ઉત્સવો. એનું જ એક બીજું ઉદાહરણ તમારી જિંદગી માટે હું તમને આપું. તમે આખું વર્ષ ખૂબ મહેનત કરી છે, પરીક્ષાનો સમય આવે તો એને પરીક્ષા ઉત્સવ કહેવો જોઈએ. બરોબર, આખું વર્ષ જે મહેનત કરી છે, જે છોકરાઓએ વ્યવસ્થિત સારી મહેનત કરી હશે,
તેમના માટે ઉત્સવ જેવું કામ કરશે, એટલે કે તેમના માટે ત્યારે ખૂબ સારું પરિણામ લઈ આવવા માટે તે પેપર ભરશે, બરોબર. એમને કોન્ફિડન્સ હશે કે મેં આખું વર્ષ મહેનત કરી છે તો મને માર્ક સારા આવશે અને મારું પેપર પણ સારું જશે. જેને ઓછી મહેનત કરી છે પરંતુ એને માર્ક સારા મેળવવાની ધગસ હશે, તે એક્ઝામ ટાઈમે એકદમ ફટોફટ બધું વાંચતા જશે, બરાબર. પરંતુ એનાથી સારું શું, આખું વર્ષ દરમિયાન સાથે સાથે તમે વાંચતા રહ્યો, બરોબર. અને એ પરીક્ષા છે એ ઉત્સવ જેવી લાગવી જોઈએ આપણને. અને ઘણા લોકો મહેનત નથી કરતા, એમ કે આ પરીક્ષા કાઢી કોને, આ પરીક્ષા આવે છે શું કામ, આવું કોણ કે જે મહેનત નથી કરતા તેને, જેને સારા માર્ક નથી આવવાના તે, બરોબર. પરંતુ પરીક્ષા છે એ ખૂબ મહત્વની વસ્તુ છે અને એ પરીક્ષાની મહેનત જો આપણે આખું વર્ષ કરશું તો એ પરીક્ષા ઉત્સવ, બરોબર, એ આપણું એક્ઝામ ફેસ્ટિવલ ઉજવવાની આપણને ખૂબ મજા આવશે અને પછી એનું પરિણામ રિઝલ્ટ સ્વરૂપે આવશે ત્યારે આપણને ખૂબ આનંદ આવશે. સાથે સાથે આપણા માતા પિતા, આપણા ગુરુને પણ ખૂબ જ આનંદ આવશે. તો અત્યારથી તમે સાથે સાથે મહેનત કરો. ઓકે, હવે જો લણણી કરી લીધી, પાકને કાઢી લીધો, હવે વેચાય ત્યાં સુધી એનો સંગ્રહ તો કરવો ને, એને સાચવવાનો તો હોય ને, કે એની અંદર વરસાદ કદાચ આવી જાય તો એ પલળે નહીં, બરોબર, અથવા તો તે સડી ન જાય, બગડી ન જાય, એના માટે તમને સાચવવો પડે. અને સાચવવાની ક્રિયાને શું કહેવામાં આવે, સંગ્રહ કરવો, એટલે કે સાચવવો. એટલે હવે આવશે 1.9 સંગ્રહ, જેને ઇંગ્લિશમાં સ્ટોરેજ કહેવામાં આવે છે. સંગ્રહ એટલે કે સ્ટોરેજ, સ્ટોર કરવું. ઉત્પાદનનો સંગ્રહ એક મહત્વપૂર્ણ કાર્ય છે. દાખલા તરીકે ઘઉંને ઉગાડ્યા, હવે એનો સંગ્રહ કરવો એ તે ખૂબ જ અગત્યનું મહત્વપૂર્ણ કાર્ય છે. જો ધાન્ય પાકને વધારે સમય સુધી રાખવાના હોય તો તેને ભેજ, કીટકો, ઉંદરો તથા સૂક્ષ્મ જીવોથી સુરક્ષિત રાખવા પડશે, તેમને સુરક્ષિત બનાવવા પડશે, એટલે કે સુરક્ષિત રાખવા પડશે. તેની અંદર સૂક્ષ્મ જીવો ન પડી જાય, કીટકો ન આવી જાય, બગડી ન જાય. તે જો તાજા કાપેલા પાકના દાણાઓને સૂકવ્યા વગર જ સંગ્રહ કરવામાં આવે તો તે બગડી અથવા તો સૂક્ષ્મજીવો દ્વારા નષ્ટ થવાની તથા બીજાંકુરણ ક્ષમતા ગુમાવવાની સંભાવના વધી જાય છે. જોજો, કોઈ પણ પાક ઉગ્યો એટલે એની અંદર પાણીનું પ્રમાણ હોય, ભેજનું પ્રમાણ હોય. આપણે જોયું તો વનસ્પતિમાં 90% પાણી આવેલું હોય છે. તો ઘઉં કાઢ્યા તાજા તો એની અંદર પાણીનું પ્રમાણ હોય. હવે એને જો વ્યવસ્થિત સૂકવવામાં ન આવે તો ઘઉં સડી જાય, બરાબર, એમને ડાયરેક્ટ ભરી દેવામાં આવે તો બગડી જાય અથવા તો એની અંદર પણ ફૂલ ઉગે, બરાબર. આવી બધી વસ્તુ થતી હોય છે. એટલે પહેલાં સરસ રીતના તડકામાં સૂકવવામાં આવે છે, સુકાઈ જાય પછી તેને ભરવામાં આવે છે, સંગ્રહ કરવામાં આવે છે. અર્થાત સંગ્રહની પહેલાં બીજને તાપમાં સૂકવવા આવશ્યક છે, જરૂરી છે, જેનાથી તેનામાં રહેલ ભેજની માત્રામાં ઘટાડો થાય છે, એટલે કે ભેજ વયો જાય છે, તે સુકાઈ જાય છે, જેથી તેને કીટકો, ઉપદ્રવો, બેક્ટેરિયા અને ફૂગથી રક્ષણ પ્રાપ્ત થાય છે. ખેડૂત પોતાના પાકના ઉત્પાદનનો સંગ્રહ, જોજો એ પાક વાવ્યો, દાખલા તરીકે ઘઉં વાવ્યા તો તેને શેમાં રાખે, કોથળાની અંદર ભરે, બરોબર. તો તેનો સંગ્રહ કોથળાઓ અથવા તો ધાતુ એટલે કે મેટલ ના મોટા પીપળાઓ એટલે કે મોટી કોઠીઓ હોય તેની અંદર, તેમજ મોટા પાયા પર અનાજનો સંગ્રહ સાયલોમાં. સાયલો એટલે શું, તો કે સાયલો એટલે કે ધાતુના ઊંચા પાત્રોમાં કે ભૂગર્ભમાં અથવા તો કોઠારમાં કરવામાં આવે છે. સાયલોનો ફોટો હું બતાવીશ એટલે તમે સમજી જશો, જેથી તેનું ઉંદરો અને કીટકો જેવા જંતુઓથી રક્ષણ કરી શકાય છે. લીમડાના સૂકા પાનનો ઘરગથ્થુ અનાજના સંગ્રહમાં ઉપયોગ કરવામાં આવે છે. ઘરે આપણે ઘઉં લેતા હોય તેમાં એરંડિયું નાખીએ, એટલે કે એક જાતનું તેલનું પડ ચડાવીએ જેથી કરીને તે બગડે નહીં. સાથે સાથે ઘણા લીમડાના પાન પણ મૂકતા હોય છે જેથી કરીને તેની અંદર જીવડા ન પડે, ધનેરા ન થાય, બરોબર. તેમનો ઉપયોગ ઘરગથ્થુ વપરાશમાં કરવામાં આવે છે. મોટા સંગ્રહ ગૃહ એટલે કે સ્ટોરેજમાં અનાજનો ઉપદ્રવો તેમજ સૂક્ષ્મજીવોથી સુરક્ષિત કરવા માટે રાસાયણિક ઉપચાર પણ કરવામાં આવે છે, એટલે કે કેમિકલ નાખવામાં આવે છે, દવા પણ આપવામાં આવે છે, જેથી કરીને તે અનાજને વધારે સમય સુધી સાચવી શકાય, તે બગડે નહીં એટલા માટે. હવે જુઓ અહીંયા ચિત્ર છે, આ છે સાયલો. જો આવા સાયલો હોય, હવે મોટી મોટી પીપો આવેલી હોય, આ ગવર્મેન્ટ ભારતીય કંઈક નિયમ લખેલું છે, સરખું દેખાતું નથી, બરોબર. એટલે કે આ અનાજનો સંગ્રહ કરવા માટેની સાયલો છે, ટેક્સ્ટ બુકમાં આ ફોટો છે. અને આ છે કોઠાર. આવી રીતનો મોટો કોઠાર હોય અને તેની અંદર આવી રીતના કોથળા દ્વારા અનાજનો સંગ્રહ કરવામાં આવતો હોય અને વચ્ચે જો અહીંયાથી પ્રકાશ પણ પૂરો આપવામાં આવે જેથી કરીને પ્રકાશને લીધે તે થોડુંક ગરમ થાય રોજ અને એટલે બગડે નહીં, સૂકું વાતાવરણ રહે ટૂંકમાં. હવે જોજો એક પ્રવૃત્તિ આપેલી છે. હવે આવે 1.10 પ્રાણીઓ દ્વારા ખોરાક. પ્રવૃત્તિ છે, નાનકડી છે, તે જોઈ લઈ, બરોબર. તો
તો કે તમારી નોટબુકમાં નીચે આપેલા કોષ્ટક બનાવો અને તેને પૂર્ણ કરો. તમે બુકમાં આવું કોષ્ટક હશે, બરોબર. જો દાખલા તરીકે અહીંયા ખોરાકમાં લખ્યું દૂધ, તો દૂધનો સ્ત્રોત શું? તો કે ગાય, ભેંસ, બકરી, ઊંટડી વગેરેમાંથી. અહીંયા હું લખું ઘઉં, કલર ફેરવી નાખું વ્યવસ્થિત બધાને દેખાય. તો અહીંયા બીજામાં હું લખીશ ઘઉં. આવી રીતના તમારે આ કોષ્ટક તમારી જાતે પૂરું કરવાનું છે. ક્યાંથી મળે? તો કે ખેતરમાંથી. સ્ત્રોત શું? ખેતર. એવી રીતના તમારે અહીંયા બાજરો લખાય. ક્યાંથી મળે? તો કે ખેતરમાંથી. એમના પછી ચણા લખીએ. ચણા ક્યાંથી મળે? તો કે ખેતરમાંથી મળે. માંસ લખવું હોય તો માંસ લખો, તો ક્યાંથી મળે? તો કે જેનું માંસની વાત કરતા હોય ત્યાંથી. માછલી લખો તો ક્યાંથી મળે? માછલીમાંથી, બરાબર. કારણ કે શાકાહારી અને માંસાહારી બે ઓપ્શન છે. ભલે મારા જેવા શાકાહારી રહ્યા, પરંતુ ઓપ્શન તો બધા ખાય તો છે, ઘણા લોકો ખાય તો છે તે, બરાબર. એટલે આમાં આપણે લખી શકાય, એમાં કંઈ વાંધો નહીં. હવે જોજો, આ કોષ્ટકને પૂર્ણ કર્યા પછી, આ કોષ્ટકને પૂર્ણ કર્યા બાદ તમે જોયું હશે કે વનસ્પતિઓની જેમ પ્રાણીઓ પણ આપણને વિભિન્ન પ્રકારના ખાદ્ય પદાર્થો પ્રદાન કરે છે. એટલે કે પ્રાણીઓ પણ આપણને વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થો આપે છે. જેમ કે દૂધ કોને આપ્યું? તો કે ગાયે આપ્યું, આપણને ખબર છે, બરાબર. ભેંસનું પીતા હોય તો ભેંસે આપ્યું. સમુદ્રના તટીય ક્ષેત્રમાં રહેતા લોકો મુખ્ય આહાર તરીકે માછલીનો ઉપયોગ કરે છે, તો માછલી જ ખોરાક થઈ ગઈ, બરાબર. અગાઉના ધોરણમાં વનસ્પતિઓમાંથી પ્રાપ્ત થતા ખાદ્ય પદાર્થો વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. આપણે અત્યારે અભ્યાસ કર્યો કે પાક ઉત્પાદનના વિભિન્ન તબક્કાઓ હોય છે. એટલે કે પાક ઉત્પાદન કરવા માટેના અલગ અલગ સ્ટેપ હોય છે, તબક્કા હોય છે. જમીનને તૈયાર કરવી, વાવણી કરવી, ખાતર આપવું, પાણી આપવું, એવું બધું જોયું હતું આપણે. સંગ્રહ કરવો ત્યાં સુધી જોયું હતું. જેવા કે બીજની પસંદગી, રોપણી વગેરે. તેવી જ રીતે ઘરમાં અથવા તો ખેતરમાં રાખવામાં આવતા પાલતુ પ્રાણીઓનો યોગ્ય ખોરાક, રહેઠાણ તેમજ તેની દેખરેખ પણ અતિ આવશ્યક હોય છે. ખેતરમાં પ્રાણી હોય તેની પણ દેખરેખ અતિ આવશ્યક હોય. જો આ વિભાગ છે એ એટલો કામનો નથી, પરંતુ એમાંથી એકાદો ક્વેશ્ચન કદાચ પૂછી શકે, બરાબર. બાકી બીજા કોઈ ચેપ્ટરની પૂર્વ ભૂમિકા અત્યારે બાંધે છે. આ પાઠ છે એ ખરેખર પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન માટેનો જ છે. ઓકે. જ્યારે આને મોટા પાયા પર કરવામાં આવે છે ત્યારે તેને પશુપાલન કહે છે. જો પશુમાંથી મોટા પાયા ઉપર આપણે 2-4 ગાયો રાખી હોય, દૂધ કાઢતા હોય રોજ, બરાબર, તો આને શું કહેવાય? પશુપાલનની ક્રિયા કહેવામાં આવે છે. પહેલી બેન કહે છે કે તંદુરસ્તી માટે માછલી એ એક સારો ખોરાક છે. આપણે કોડ લીવર ઓઇલ એટલે કે માછલીમાંથી મેળવીએ છીએ, જેમાં વિટામિન ડી વધારે માત્રામાં હોય છે. પહેલી બેન કહે કે માછલી છે ને એ બહુ હેલ્ધી છે, અને માછલી હોય એમાંથી એક કોડ લીવર ઓઇલ નીકળે, અને એ વિટામિન ડી જેને ઘટતું હોય તેને એ ડૉક્ટર ઓઇલ પીવાની એટલે કે તેલ પીવાની સલાહ આપે, અથવા તો તેમની દવા બનતી હોય તો દવા આપે, બરાબર. અને વિટામિન ડી બહુ ઓછી જગ્યાએ જ મળતું હોય છે. તેમાંનો એક સ્ત્રોત એ છે કે તેમાં વધારે પ્રમાણમાં વિટામિન ડી મળે છે. તો આની સાથે સાથે સરસ મજાનો આપણો આ પાઠ પૂરો થાય છે. આશા રાખું છું કે મેં તમને જે પાઠ સમજાવ્યો છે તે એકદમ વ્યવસ્થિત રીતના આખો પાઠ સમજાવી દીધો છે. ધન્યવાદ.